પરણેલા સાધુઓની જરૂર છે. વિચાર એટલો નથી આવતો કે તમે અત્યારે લખો છો એના થોડા વખત પહેલા જ આશારામ બાપુ અને એના દીકરા નારાયણ સાહેબ કેટલી સ્ત્રીઓના સ્કેન્ડલ કૌભાંડ એનું બધું છાપાઓમાં બધી ચર્ચાઓ થઈ. એ બે બાપ દીકરો પરણેલા છે તો હું સોલ્યુશન થઈ ગયું? તમે કયો પરણેલા હોય તો આવું કઈ ના થાય, તો આ બે પરણેલા છે અને એવા તો કેટલાય છે જે છાપે નથી ચડ્યા. એટલે જો આજે જમાનો છે, ચોખ્ખું ન કહેવાનું હોય છતાં કહી દઉં કે આજે એવો ક્રેઝ છે કે પરણ્યા હોય તો એકાદ બોયફ્રેન્ડ કે એકાદ ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. એ સામાજિક વિચારધારા છે. તમે સત્સંગીઓ છે, ખબરદાર છો, જીવનમાં જો આવું વિચાર્યું છે તો મહાપાપી થશો અને શ્રીજી મહારાજના ગુનેગાર થશો. જીવન પવિત્ર રાખજો. પરિણાય જ પત્ની, બાકી બધી જ મા બેન દીકરી ગણીને હરિભજન કરજો તો જીવન તમને ઉજ્જવળ થશે ને ભગવાનને પામશે. બાકી આવી કોઈ વિચારધારા મગજમાં ઘૂસી ગઈ હોય ને તો આ સાંભળે બેડી કાઢી નાખજો. હોવું જોઈએ આવું. શું હોવું જોઈએ એટલે શું સમજસ તું? આ કોઈ ગાડી છે કે કશું સ્પેર વ્હીલ હોવું જોઈએ? વાતો કરે છે મારા. તું એમ માને છું બીડી ચૂસું છું. ના ના, બીડીને તું શું ચૂસતો? બીડી તને ચૂસી જાય છે. શરૂઆતમાં તને લાગે છે હું એક શર્ટ મારું છું, દોરો આવી જાય છે. પણ બીડી તને ચૂસી જાય છે. ધીમે ધીમે તું ખખડી જાય. આ ક્યાંથી જીવ? એ બીડી ચૂસી ગઈ. જુગાર તમે શું રમવાના? જુગાર તમને રમાડી જાય છે. અમે જુગાર રમ્યા. અરે જુગાર તમારી સાથે રાજ રમત રમે છે. મહારાજા યુધિષ્ઠિર આમ રમતા હતા તેને એમ હતું હું જુગાર રમું છું. જુગાર એની અરે કેવું રમ્યો કયો? એની અરે જુગારે કેવો ખેલ કર્યો. યુધિષ્ઠિર તો 5 મિનિટ રમ્યા છે. પેલા ને 13 વર્ષ સુધી રમતા કરી દીધા. કોણ રમી ગયું? પતિવ્રતા નારી ભગવાનને ગગલાવે. તમે ઉઠી ના કર્યું, મારા ધર્મનું ખંડન કર્યું, ભંગ કર્યો પતિવ્રતા નારીનું. તમે પથ્થરની મૂર્તિ બનીને પૂજાવાને યોગ્ય છો. જાઓ તમે પથ્થર થઈ જાઓ. ભગવાન વિષ્ણુ ગાંજા જાય. તું જડ બુદ્ધિ છે. કોને મદદ કરવી કોને ન કરવી તને ખબર નથી. તારો ધણી છે એ મહા અધર્મી છે. તું તારા પાતિવ્રત્ય ધર્મનો એને તું ટેકો આપે, સપોર્ટ કરે. માટે તું જડ બુદ્ધિ છો. જા જાડવું થઈ જા. એ તુલસી થઈ ગઈ, ભગવાન શાલિગ્રામ થઈ ગયા. એ તુલસી વિવાહ હજી ઉજવાય છે. આ મુઠ્ઠી ચણા હાટું લોભાઈને ગયા. હવે આખી જિંદગી ગુલામી. પેલા વાંદરાને પછી મદારી રમાડે ને, ચલો સરપંચ લોગ આયે હે જમ્બુરિયા સલામ કરો જી સલામ. છોકરે લોગ આए गए हैं जम्बूरिया जी सलाम करो जी सलाम. अच्छा अब ढोलकी बजाओ, जम्बूरिया ढोलकी बजाओ. अच्छा शीर्षासन कर लो, जम्बूरिया शीर्षासन करेगा. अच्छा फिर बांस के ऊपर चढ़ जाओ तो जम्बूरिया चढ़ जाएगा. अच्छा यहाँ से उतर के मेरे सर पे बैठ जाओ और वहां से खंजरी बजाओ तो जम्बूरिया खंजरी बजाएगा. अरे महिला लोग बहुत आए हैं, तालियां बजाओ, उसके नाम पे ढोलकी बजाओ, जम्बूरिया ढोलकी बजाएगा. આખી જિંદગી બિચારો આ ધંધો કરે. મુઠ્ઠી ડાળિયા મૂકી દીધા હોત તો. કોલમ્બસે છે ને, અમે નીકળ્યો તો હિન્દુસ્તાન ખોળવા ને, જય ચડ્યો અમેરિકા ને. અમેરિકા ખંડ શોધ્યો તો ખરો ને. એટલે કોઈ બહુ સરસ કીધું. એ કોલમ્બસે અમેરિકા ખંડ શોધ્યો એટલા માટે શોધી શક્યો, એ પરિણ્યો નહોતો એટલે એ કરી શક્યો. જો પરિણેલો હોત તો તરત તૈયાર થયો હોત ને. તે ઘરવાળી કે ક્યાં જવું છે, ત્યાં શું કામ છે, ક્યારે પાછા આવવાના છો, ક્યાં ક્યાં રોકાવાના છો, હારે હારે કોણ કોણ છે, કોના કોના એડ્રેસ લીધા છે, કોના માટે તમે શું લાવવાના છો, અહીંયા તમે કેટલાને જાણ કરી, વડાવવા તમને કોણ કોણ આવવાનું છે, આ બધું તમને પૂછે. એટલે કોલમ્બસને પૂછે. કોલમ્બસ દરિયો શું સોસાયટીનો નાકોઈ નો વળોટી શક્યો હોય. મને એક છોકરો ભૂતપૂર્વ છે ને, છે અત્યારે બાપુનગરમાં, મને કે પરિણ્યા પછી મારી નાખ્યા હોય, હેરાન થઈ ગયો. એક જ વર્ષમાં કંટાળી ગયો. મને કે આના કરતા 10,000 નો રસોઈયો રાખવો હારો.
10,000 નો કે રસોઈયો રાખવો સારો. આ તો મારે એવી ભટકાણી છે. મેં કીધું બધાને એવી જ હોય, થોડોક નેચરનો ફરક હોય. એટલે આ કાગડાને 16 દિવસ શ્રાદ્ધના બહુ સરસ મજાના. એમ જયારે માથે મોડિયું બાંધ્યું હોય ને કલગી નાખી હોય ને વળી એક બલ્બ નાખ્યો હોય ને એનો વાયરિંગ કરીને ડટવાઈ ખિસ્સામાં નાખ્યો હોય ને કેવું ગીત ગવા વીરો મારો જગમગ જગમગ મારા ભાઈ ને વર્ષો તું મોટરમાં બેસી ફરશો ઓ મારા બેની રાજકોટમાં લીલા લે. અરે ભાઈ એમ બોલો કે મારા બેન ભાઈ ને વર્ષો તો ઘાસલેટ સાથી મરશે. હવે એવા બધા આમ ગીત તમારે ગાતા વીરો મારો ઝગમગ ઝગમગ થાય ડગમગ ડગમગ થાય. પણ હવે ઓલો ઝગમગ નથી તારો ડગમગ થાય છે. સિંહના લગ્ન થતા હતા બોલો જંગલમાં. આખી આલમ જાતિ એના બધા સિંહના દાદા દાદી ના તેન બધા કેટલાય બધા સિંહ લગભગ ગીરમાં જેટલા 500-700 બધા સિંહો છે એ બીજા પ્રાણીઓ બધા કેટલાયની જાનમાં જોડાયેલા. પણ એમાં એક ઉંદરડો ને ખબર પડી ગઈ ને ઉંદરડો આવીને આગળ આવે વરરાજાની આગળ આવીને ડાન્સ કરે, ડિસ્કો ડાન્સ. ઉંદર એવો ઉછળીને આમ કરે ને એવી બધા આમ કરે. એટલે ઉંદરડો વડે સિંહની જાનમાં. એટલે કોઈ આવીને કહે તું શું આય કરે, હવે જવા દે ડાન્સ કરવા દે, મારો મોટો ભાઈ પરણે છે. એલા શું વાત કરે, આ તારો ભાઈ ક્યાંથી એ સિંહ છે? તો કે પરણ્યા પેલા હું સિંહ હતો. પછી આ ઉંદર થઈ ગયો. મેં તમને કીધું હતું ને કે આ હળવું ચેપ્ટર છે પણ આમ જાણીતું છો અને વાસ્તવિક છે. ખોટું હોય તો કયો તો તરત બંધ કરી દઉં. સાચું છે ને? સાચું છે ને? હા. તો પછી પત્ની છે ને બજારમાંથી આવી, હાથમાં થેલી, ઓલો ઘેરે બેઠો હતો, હાથમાં છાપું વાંચતો હતો. એટલે પતિએ જોયું પત્નીના હાથમાં થેલી છે એટલે એને કીધું હા મારા માટે કઈક ખાવાની સરસ મજાની ચીજ લઈ આવી છો, મને અનુમાન છે ખાવાની ચીજ છે. તો કે હા તમારી વાત સાચી છે, આમાં તમારા માટે સરસ ખાવાની ચીજ છે. હા શું છે જલ્દી બોલ. આમાં ઊંચી એડીના ચંપલ છે. ઓલે ન કીધું, એની પત્ની હતી ને પત્ની એને રમતમાં પૂછ્યું એ કે આ જો મુમતાજ મરી ગઈ તો તાજમહલ બંધાવ્યો, હું મરી જાઉં તો તમે શું બંધાવો? તો હું ટિફિન બંધાવું. વાત કરી મુદ્દાની કરી લ્યો. હું તમને કહું તમારી પાસે થાળી હોય એટલે રોટલી દાળ શાક ભાત મળી જાય. પણ રોટલી દાળ ભાત શાક હોય અને જો થાળી હોય તો થાળીમાં મૂકીને રોટલી દાળ ભાત શાક નિરાતે જમી શકાય. એમ મૂર્ખના સરદાર બ્રહ્મચર્ય છે, એ પાત્રતા છે, થાળી છે. એ હોય બ્રહ્મચર્ય સિદ્ધ હોય તો ધર્મ સિદ્ધ થાય, જ્ઞાન સિદ્ધ થાય, આત્મજ્ઞાન સિદ્ધ થાય, ભક્તિ સિદ્ધ થાય. સહયોગી સાધન છે. જો તમે બ્રહ્મચર્ય ન પાળો તો જ્ઞાન પણ સિદ્ધ ન થાય, ભજન કરો તે સિદ્ધ ન થાય, ભક્તિ એ સિદ્ધ ના થાય. એ ઋષિ મુનિઓનું સંતોનું કેવું છે કે દિવસે એમ કીધું તો બધા બળદિયા ન બધા વૈકુંઠમાં આવ્યા જાય. આપણા શાસ્ત્રોમાં કીધું છે બકરાઓ વાંદરાઓ છે એ બધા ફળ ફૂલ ખાય છે, બકરાઓ દાઢા રાખે છે, વળવા આંગળાઓ છે એ શીર્ષાસનમાં રહે છે, માછલાઓ અખંડ જળ સ્નાન જ કરે છે. તો શું બધા વૈકુંઠમાં જાય છે? આપણા શાસ્ત્રોએ કીધું નથી જાતા. આ એક પાત્રતા છે. જો તમારી પાસે પ્યાલો હશે તો તમે શેરડીનો રસ ભરીને પી શકશો, પણ પ્યાલો ફૂટલો હશે તો ગમે એવો કિંમતી રસ છે ઢોળાઈ જશે. રોજ તમે 1000 માળા કરતા હો પણ હવે તમે પાછા છીનાળું કરતા હો તો તમને ભજન નહીં સિદ્ધ થાય. આ ઋષિઓનું કેવું છે. બાકી જેને આ કંઈ કરવું જ નથી એને ક્યાં ઋષિ મુનિએ કીધું તમે બ્રહ્મચર્ય પાળો? અરે તમે મરો ને, તમારે જેટલું મરવું એટલું મરો. કયા ઋષિ મુનિએ એવું કીધું? રાજા મારો 5,000 રાણીઓ રાખતા, કોઈને કીધું કે તમે આટલું બધું હું કામ હંઘરો છો? એટલે વાત નથી સમજતા. ગુણન શાહે વળી એમ લખ્યું પરણેલા સાધુઓનો અત્યારે જરૂર છે.
જેમ આવે એમ જ લખી નાખો. આ બધા અંતર્ગત રીતે બધાએ ઓશો રજનીશની કંઠી બાંધેલી હોય છે. હવે ઓશો રજનીશે કેદી બ્રહ્મચર્ય પાળ્યું તે તમે એની ઓથેન્ટિસિટી લેવા જાઓ છો. પરણેલા સાધુઓની જરૂર છે. વિચાર એટલો નથી આવતો કે તમે અત્યારે લખો છો એના થોડા વખત પહેલા જ આશારામ બાપુ અને એના દીકરા નારાયણ શાહ કેટલી સ્ત્રીઓના સ્કેન્ડલ કૌભાંડ એનું બધું છાપાઓમાં બધે ચર્ચાઓ થઈ. એ બે બાપ દીકરો પરણેલા છે તો હું સોલ્યુશન થઈ ગયું? તમે કયો પરણેલા હોય તો આવું કઈ ના થાય તો આ બે પરણેલા છે. અને એવા તો કેટલાય છે જે છાપે નથી ચડ્યા. પરણેલા છે અને છતાંય સાધુ પુરુષ તરીકે પૂજાય છે. હજારો લાખો લોકો એનો ઉપદેશ સાંભળે છે અને છતાં એટલી બધા વ્યભિચાર છે કે જે લોકોને ખબર નથી. તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એનાથી. એટલે ભાઈ તમે પરણેલા સાધુ હોય કે વગર પરણેલા સાધુ હોય એનાથી કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી. પ્રશ્ન સોલ્વ કેવળ થાય છે વ્યક્તિગત જાગૃતિ અને સામાજિક જાગૃતિ, તો જ પ્રશ્ન સોલ્વ થાય, નહીતર કોઈ પ્રશ્ન સોલ્વ ન થાય. વ્યક્તિગત વિવેક અને સામાજિક વિવેક, સામાજિક જાગૃતિ, વ્યક્તિગત જાગૃતિ બંને હોય તો જ થાય. આ સામાજિક ને વ્યક્તિગત વિવેક અને જાગૃતિ એ તો બહુ લાંબુ ચેપ્ટર છે, અહીંયા કહેવાની જરૂર નથી. પણ થોડો સામાજિક વિવેક અને જાગૃતિની તમને વાત કરું. તમે મોટે ભાગે સંન્યાસીઓ જે કોઈ પ્રસિદ્ધ છે, જાહેર છે, જે કોઈ પ્રવચનો કરવા માટે દેશ પરદેશમાં બધે ફરે છે, તમે નજર કરજો. લગભગ બધા મોટા ભાગના એવા સંન્યાસીઓ એ ગાડીમાં બેસે તો એનો ડોર ખોલવા વાળી સ્ત્રીઓ હોય, બેસાડવા વાળા સ્ત્રીઓ હોય, સભામાં બધું વ્યવસ્થા કરવા વાળા માટે યુવાન સ્ત્રીઓ હોય, એની પથારી કરવા વાળી સ્ત્રીઓ, રસોઈ કરવા વાળી સ્ત્રીઓ, જમાડનારી સ્ત્રીઓ, પગ દાબવા વાળી સ્ત્રીઓ. પછી આ સમાજ જો એની સ્વીકાર કરતો હોય તો સમાજ મૂર્ખ છે. અહીંયા સમાજને વિવેક હોવો જોઈએ, અહીંયા સમાજને જાગૃતિ હોવી જોઈએ, આનો વિરોધ થવો જોઈએ. તમે નારીનો ત્યાગ કર્યો છે તો તમારા નારી પગ દાબે, તમારી નારી આવી રીતે પથારી કરે, તમારી નારી તમારો હાથ ચાલીને પછી તમને સભામાં લાવે, એ તો તમે સંન્યાસી શાના? તમે શું છોડ્યું? દૂર તમે કરવાની વાત કરો તો તરત એમ કહે કે સ્ત્રીઓ કેમ સંન્યાસીઓ નજીક ના જઈ શકે? શું સ્ત્રીઓ સંન્યાસીની સેવા ના કરી શકે? તો પછી એ સ્વીકારી લેવું જોઈએ સંન્યાસીઓ શોષણ શું કામ ના કરે? તો એ સ્વીકારી લ્યો ને, તો પછી બે વસ્તુ શું કામ આમ ડાકલી વગાડો છો? એટલે એની મર્યાદાનો સમાજે જાગૃતિપૂર્વક સમજવું જોઈએ કે આ વસ્તુ અહીંયા ન હોવી જોઈએ. એ જાગૃતિ હોય, એ મર્યાદા હોય, એ વિવેક હોય તો ઘણું બધું ઓછું થઈ જાય. પણ સમાજ જ બગાડે અને સમાજને હાથે કરીને માથું ફોડવું છે અને પછી બેઠા બેઠા વાળી લીટા તાણી રાખે અખબારોમાં, એનો કોઈ અર્થ નથી ને. સમાજ જાગૃત એ રીતનો હોવો જોઈએ કે કઈ રીતે પ્રશ્ન સોલ્વ થાય, શું સંતોની મર્યાદા હોય, શું વિવેક હોય, એ બધું સમજવું જોઈએ. એનાથી જ પ્રશ્ન સોલ્વ થાય. બાકી એક વસ્તુ જ નક્કી થઈ ગઈ, બે દ્રષ્ટાંતો તમારી સામે મૂક્યા, આમાં પરણેલા સાધુ વધારો કે વગર પરણેલા, એનાથી કાંઈ મેળ પડતો નથી. એટલે ગ્રહસ્થ થઈને વિવેકપૂર્વક, જાગૃતિપૂર્વક ગ્રહસ્થ ધર્મનું પાલન કરવું અને આખરે ભગવતમય જીવન જીવી જવું, એવું શંકરાચાર્યજીનું કહેવું છે. આ પાપાચારમાંથી છૂટવું અને ગોવિંદનું ભજન કરવું. હવે ગ્રહસ્થાશ્રમમાં પતિ પત્નીએ કેવી રીતે ભગવત ભજન અને ભક્તિમાં જોડાવવું અને મનુષ્ય જીવન સફળ કરવો, એની વાત સમજવાની છે. હું થોડા બહુ જ ઓછા શબ્દોમાં જાજુ સમજી લેવાનું. શું? જો તમારે તંદુરસ્ત શરીર રાખવું હોય તો તમે બજારનું ખાઓ, જ્યાં ત્યાં જેનું તેનું જેવું તેવું રેકડીનું બજારનું ભોજન તમે કરો તો તમારી તબિયત સારી રહે? તબિયત સારી રહે? તમારે તંદુરસ્તી શરીરની રાખવી હોય તો ઘરનું ભોજન ખાઓ.
કારણ કે બજારનું ગમે તેવું ભોજન હોય, સાદું રોટલી દાળ ભાત શાકથી માંડીને પીઝા કે પછી આઈસ્ક્રીમ કે જે કોઈ દરેક વસ્તુઓ, ફરસાણ, ઢોકળા, ખમણ, હાંડવી, પછી સાવરિયાના ગોલા, જે તે આ તે બધી વસ્તુઓ, કારણ કે એની અંદર પદાર્થમાં કેટલું પોષણ મૂલ્ય જળવાય છે એ ધ્યાન રાખવામાં નથી આવતું. ગમે તેટલો બફાય, શેકાય, તળાય, એનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું. લોકોને કેમ ચટપટું લાગે અને કેમ આમ વધારે ભાવે એનું જ ખ્યાલ રાખવામાં આવે છે. એટલે એવા જ રસાયણો ઉમેરવામાં આવે કૃત્રિમ, કે જેથી લોકોને વધારે આમ ચટપટું લાગે ને વધારે આમ મજા આવે ને સુગંધીદાર લાગે. બીજું કે દિવસો સુધી એ ખોરાક તૈયાર કરીને રાખી મૂક્યો હોય, તમે આજે આઈસ્ક્રીમ ખાતા હો મોટી કંપનીઓ, તો એ મોટે ભાગે 2-3 મહિના પહેલાનો બનેલો ફ્રોઝન થયેલો હોય. કારણ કે તાત્કાલિક સિઝનમાં કંઈ આઈસ્ક્રીમમાં પહોંચી વળે એવી કોઈ કંપની હોતી નથી. તો હવે દિવસો સુધી એ બગડે નહીં, એ બધી વસ્તુને સારી રાખવા માટે એવા જ રસાયણો નાખવા પડે કે જેથી કરીને એમાં કોઈ બેક્ટેરિયા પેદા ન થાય. હવે બેક્ટેરિયાઓ 2 પ્રકારના જે છે કે જે શરીરને માટે સારા હોય છે, તો એ પણ નથી થતા. ત્યારે એ ઔષધ જે અંદર રસાયણો નાખ્યા છે એ શરીરમાં સારા બેક્ટેરિયા પણ મારી નાખે. એટલે તબિયત હંમેશા બગડે જ બજારને ખાવ એમ. એટલે તબિયત શરીરની સારી રાખવી હોય તો પેલું સૂત્ર શું? ઘરનું ભોજન, ઘરનું ભોજન ખાવું, ઘરનું ભોજન. બસ એ જ વસ્તુ આ ગૃહસ્થાશ્રમમાં છે. બજારું થવું નહીં અને બજારો સ્ત્રીઓ કે પરસ્ત્રીઓ એની સામે ક્યારેય કોઈ સંબંધો રાખવા નહીં. ઘર ભલું, પોતે પતિ પત્ની એકબીજાને વફાદાર રહે એ ઉત્તમ. સમજાઈ ગયું? આ બધી આટલી વાતમાં ટૂંકું ટચ. અમેરિકામાં ફોર્ડ કંપની, એના સ્થાપક મિસ્ટર ફોર્ડ, એની ફોર્ડ ગાડી અમેરિકાની બહુ વખણાઈ ને બહુ સરસ ને બહુ લોકો પ્રશંસનીય થઈ. એ મિસ્ટર ફોર્ડને પત્રકારે પૂછ્યું કે તમે ધંધામાં બહુ સફળ થયા, તમે મોટરકાર ફોર્ડ નામની તમારા નામે બનાવી, પણ આખા અમેરિકામાં દેશ પરદેશમાં બધે બહુ જ વેચાઈ, લોકોએ બહુ જ વખાણી, એટલે ધંધામાંય સફળ અને તમારું દાંપત્ય પણ સફળ. આટલું લાંબુ દાંપત્ય અમેરિકામાં ચાલે અને પાછું ટસલ વગરનું આટલું મધુર દાંપત્ય, એમાંય તમે સફળ. દાંપત્ય જીવનમાંય સફળ, ધંધામાંય સફળ. ત્યાંનું રહસ્ય શું? ફોર્ડે બહુ સરસ કીધું, એક જ મોડલને વળગી રહેવું. શું બે નમૂન વાત કરીએ. મેં એક જ ગાડી, એક જ મોડેલ, એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું કે એમાં સુધારા વધારા કરીને એટલી સરસ બનાવીએ કે લોકોને આરામદાયક રહે અને ઝડપ ને એવરેજ ને બધું તો વખણાઈ ગઈ. એમ દાંપત્ય જીવનમાં એક જ મોડલને વળગી રહેવું. એટલે જો આજે જમાનો છે, ચોખ્ખું ન કહેવાનું હોય છતાં કહી દઉં કે આજે એવો ક્રેઝ છે કે પરિણ્યા હોય તો એકાદ બોયફ્રેન્ડ કે એકાદ ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. એ સામાજિક વિચારધારા છે. તમે સત્સંગીઓ છે, ખબરદાર છો, જીવનમાં જો આવું વિચાર્યું છે તો મહાપાપી થશો અને શ્રીજી મહારાજના ગુનેગાર થશો. જીવન પવિત્ર રાખજો. પરિણાય જ પત્ની, બાકી બધી જ મા બેન દીકરી ગણીને હરિભજન કરજો તો જીવન તમને ઉજ્જવળ થશે ને ભગવાનને પામશે. બાકી આવી કોઈ વિચારધારા મગજમાં ઘૂસી ગઈ હોય ને તો આ સાંભળે ભેળી કાઢી નાખજો. હોવું જોઈએ આવું. શું હોવું જોઈએ એટલે શું સમજસ તું? આ કોઈ ગાડી છે કે એક જ સ્પેર વ્હીલ હોવું જોઈએ? વાતો કરે છે. મને સત્સંગ સાંભળ્યા પાછી ઘણા મૂર્ખા સુધરતા નથી. એટલે એ કડકપણે આ વસ્તુ છે. અમથા નથી ગળા ફાડીને કહેતા. ગ્રહસ્થાશ્રમને તોડવા માટે સાધુ સંતો વાત નથી કરતા, ગ્રહસ્થાશ્રમને દિવ્ય બનાવવા માટેની જ વાતો કહેવામાં આવે છે. નકામાં ના સમજ લોકો એમ કહે છે કે સાધુ સંતો ગ્રહસ્થાશ્રમની ટીકા કરે. એટલે આ ગ્રહસ્થાશ્રમ પવિત્ર થાય એની આટલી વાતો સાધુ સંતો કરે છે, ત્યારે આટલા ગ્રહસ્થ પવિત્ર રહ્યા છે, આટલા જુવાનિયા છોકરા પવિત્ર રહ્યા છે. એટલે ઘરનું ભોજન ખાવું સમજાયું ને? હા. બીજું, ઘરનું જ ભોજન તમે રોટલી દાળ ભાત શાક કે ઘરે જ બનાવેલી બધી વસ્તુઓ જમતા હો, પણ બીજું ધ્યાન રાખવું પડે, પથ્યનું નડતું હોય ન ખવાય. તમે ઘરે બનાવેલો દહીં છાશ ને આઈસ્ક્રીમ ખાઓ, પણ તમે શરદીના દર્દી હો, દમ થતો હોય, અસ્થમા થતો હોય, શ્વાસ ચડી જતો હોય, અને ઘરે બનાવેલા દહીં છાશ ને લચ્છી પછી આઈસ્ક્રીમ આવું બધું ખાવ તો તમે માંદા પડો જ.
ત્યાં તમારે જોવું પડે કે ઘરનું છે, સારું છે, હેલ્ધી છે, પણ તમને નથી અનુકૂળ. એમ તમે ગ્રહસ્થ હો, પરિણા છો, પતિ પત્ની છો, દંપતી છો, ધર્મને ન્યાયે તમને કોઈ વિરોધ નથી, પણ છતાંય પથ્યાપથ્ય એ છે કે એકાદશી હોય, પૂનમ હોય, પવિત્ર પર્વો હોય, પવિત્ર દિવસો હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રી હોય, હરિજયંતિ હોય, આવા બધા જે પર્વના દિવસો છે, એવા પવિત્ર દિવસો છે, એને દિવસે પોતે પતિ પત્ની હોવા છતાં પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, નહીતર માનસિક, આંતરિક, આધ્યાત્મિક તબિયત બગડે ને બગડે. સમજાય છે બધી વાતો? બહુ ટૂંકમાં કહેવાય, મર્મથી કહેવાય, રેપરમાં વીંટાળીને કહેવાય. આ ત્રીજી વસ્તુ આ બાબતમાં ધ્યાન રાખવાની કે ઘરનું બનાવેલું છે, નડતું નથી એવું જ જમીએ છીએ. તમને રોટલી દાળ ભાત શાક નથી નડતા, ચાલો ઘરે જ બનાવેલા છે, રોટલી દાળ ભાત શાક નથી નડતા, એ જ જમો છો, પણ માપમાં જમાય. તમે રોટલી દાળ ભાત શાક દાળ ભાતે પણ આફરો થઈ જાય એટલા બધા ખાઓ તો પછી એવું થોડુંક છે કે તમે શુગર કે ગળપણ ખાવ તો જ ડાયાબિટીસ થાય છે. વધારે પડતું ઓવર ખાવ તો ડાયાબિટીસ થાય જ, ગેસ થાય, પાચન બગડે, આંતરડાઓ બગડે, ઘણું બધું થાય. એટલે માપમાં ઘરનું હોવા છતાં એમ દાંપત્ય જીવન હોવા છતાં પણ ભોગમાં માપ હોય એ ઉત્તમ ગ્રહસ્થ કહેવાય. કારણ કે ભર્તૃહરિએ ચોખ્ખું લખ્યું છે, ભોગે રોગ ભય. ભોગ હોય એટલે એની પાછળ રોગ ડગલું માંડીને બેઠો જ છે. એ આપણે સહજાનંદ ગુરુ ભજી એમાં વિસ્તારથી વાત લીધી છે. ભોગે રોગ ભય, રોગ પાછળ ભોગ પાછળ રોગનો ભય ઉભો જ છે. રોજ તમે પછી આ ખાટા મરચા આથેલા હોય અથવા તો મરચાના ભજીયા રોજ ખાવ, રોજ ખાવ, લ્યો શું થાય? થોડો વખત ચાલે, પણ પછી એસિડિટી થાય, પછી રોજ ડાયજીના ચગલા 3-3 વાર ચરો ગાળવા. જયારે જોયો ત્યારે મોટો લીલિયો ગોળો નાખીને પેલા ઓલા ડીટિયા સોતું ન ખાઈ ગયા હોત તો. એટલે ભોગે રોગ ભાઈ એમ. અને ભર્તૃહરે બીજી જે વાત કરી છે, ભોગન ભુક્તા વયમેવ ભુક્તા કાલો ન યાતો વયમેવ યાતા તપો ન તપ્તમ વયમેવ તપ્તા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. 1 કરોડ રૂપિયા દેતા પણ જો આ શ્લોક મળ્યો હોય તો સસ્તો મળ્યો એમ કહેવાય. આટલો કિંમતી આવા વચનો કોઈના મુખે નીકળ્યા નથી, અદભુત ભર્તૃહરિના મુખમાંથી નીકળ્યા છે. એક શ્લોકમાં 4 બાબતો જે જણાવી છે, અદભુત, તોલો તોડી નાખે. કોઈ ઋષિના મુખેથી જલ્દી નથી નીકળ્યા, એવા ભર્તૃહરે નીકળ્યા. ભોગન ભુક્તા વયમેવ ભુક્તા. અને જો કે સીધું સંસ્કૃત કે તમને સમજાઈ જાય એટલે તમને એમ ન થાય કે આ કરોડ રૂપિયાની વાત કરી, આટલું બધું આમાં શું હશે. ભર્તૃહરિ કે છે ભોગાન ભુક્તા. લોકો ભોગ ભોગવે એટલે આપણે ભોગ નથી ભોગવતા, તો ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. આપણે જ ભોગવાઈ જઈએ છીએ, આપણે ભોગ નથી ભોગવતા, પણ આપણને ભોગ ભોગવી જાય છે. કાલો ન યાત. કાલ જતો ને સમય પસાર નથી થતો, આપણે જ પસાર થઈ જાય છે. સમય પસાર નથી થતો, આપણે જ પસાર થઈ જઈએ છીએ. કેટલી વાત. ત્રીજી વાત કઈ, તપો ન તપ્તમ વયમેવ તપ્તા. આપણે તપશું તપવાના, અમે તપ કરીએ ના, તમે જ તવાઈ જવાના. અને ચોથી વાત લખી, તૃષ્ણા ન જીર્ણા. વાસના ક્યારેય જીર્ણ થતી નથી, આપણે જ જીર્ણ થઈ જાય છે, શીર્ણ થઈ જાય છે, આપણે જ ઘરડા થઈ જાય. આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ, પણ વાસના ક્યારેય વૃદ્ધ થતી નથી. અદભુત. 1 કરોડ રૂપિયા માગે તો ડ્યુટી પર ગણી દઈએ આ શ્લોક ઉપર. એટલો કિંમતી. શું પણ વાત કરી. ભોગન ભુક્તા વયમેવ ભુક્તા. વયમેવ એટલે આપણે જ. હવે તો અર્થ સમજાય ને. ભોગન ભુક્તા વયમેવ ભુક્તા કાલો ન યાતો વયમેવ યાતા તપો ન તપ્તમ વયમેવ તપ્ત તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આપણે ખખડી જઈએ પણ ઓલી ખખડે.
અદભુત. આ ચારેય વાત મોટી છે, પણ એમાંની આપણે એક જ ભોગા ન ભોગતા વયમે ભોગતા. ભોગ આપણે શું ભોગવવાના? આપણે જ ભોગવાઈ જઈએ. કોઈ શરાબ પીતો હોય એટલે એમ થાય કે હું શરાબ પીઉં છું. હકીકત વિચાર ઉલટી છે. શરાબ એને પી જાય છે. તો સિગરેટ પીતો હોય હું સિગરેટ પીઉં છું, સિગરેટ એને ચૂસી જાય છે. સમજાય છે ને વાત કે નહીં? હવે કોઈ બીડી, સિગરેટ, ગુટકા, તમાકુ કે હું એ ખાઉં છું. અરે ઓલું તારું આયુષ્ય ખાઈ જાય છે, તારું આરોગ્ય ખાઈ જાય છે, તારું સ્વાસ્થ્ય ખાઈ જાય છે, તારી માનસિક જે સ્ટેબિલિટી છે એ ખાઈ જાય છે, તને ચૂસી જાય છે. તું એમ માને છે હું બીડી ચૂસું છું. ના ના, બીડીને તું શું ચૂસતો? બીડી તને ચૂસી જાય છે. શરૂઆતમાં તને લાગે છે હું એક શર્ટ મારું છું, દોરો આવી જાય છે. પણ બીડી તને ચૂસી જાય છે. ધીમે ધીમે તું ખખડી જાય. આ ક્યાંથી જીવ? એ બીડી ચૂસી ગઈ. જુગાર તમે શું રમવાના? જુગાર તમને રમાડી જાય છે. અમે જુગાર રમીએ. અરે જુગાર તમારી સાથે રાજ રમત રમે છે. મહારાજા યુધિષ્ઠિર આમ રમતા હતા તેને એમ તો હું જુગાર રમું છું. જુગાર એની હારે કેવું રમ્યો કયો? એની હારે જુગારે કેવો ખેલ કર્યો. યુધિષ્ઠિર તો 5 મિનિટ રમ્યા છે. પેલા ને 13 વર્ષ સુધી રમતા કરી દીધા. કોણ રમી ગયું? ચાલ કોણ રમ્યું? જુગાર રમ્યું આની સાથે. આ યુધિષ્ઠિર ને એમ હતું હું જુગાર રમું છું. રમનાર દરેક ને હું રમું છું. અરે ઓલો એવો રમત રમી જાય છે તમે આજે કરોડપતિ હો, એવી ચાલબાજી ઓલો જુગાર રમે એ તમે રોડપતિ થઈ જાઓ. કઈ ના રે, પહેરેલા કપડા વેચવા પડે. આ રમી કોણ ગયું? જુગાર રમી ગયો. આપણને લાગે અમે રમીએ છીએ. ભોગા ન ભોગતા વયમે ભોગતા. આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ભોગ નથી ભોગવાતા. ભ્રમ થાય છે કે અમે ભોગને ભોગવે છે. ભોગ નથી ભોગવાતા. દરેક જે ભોગ હોય એના પછી શરીરની શક્તિઓ ક્ષીણ થાય. એ સ્વાભાવિક છે. એ કદાચ સમજાય પણ જાય. ઘણાને એ નથી સમજાતું, પણ કદાચ સમજાય. કારણ ભોગને અંતે શરીરની એટલી શક્તિઓનો હ્રાસ થાય જ છે, ક્ષીણ થાય જ છે. એના કરતા શારીરિક શક્તિઓનું ક્ષીણ થવા કરતા એ ચૈતસિક શક્તિ છે એ બહુ ક્ષીણ થાય છે. આત્માયી શક્તિ, આંતરિક શક્તિ, જેના માટે પરફેક્ટ શબ્દ ચૈતસિક શક્તિ જ ઉત્તમ છે. એ શક્તિનો હ્રાસ થાય છે. દરેક ભોગાંતે એ શક્તિ એનો હ્રાસ અનકાઉન્ટેબલ થાય છે. દ્રષ્ટાંતથી થોડુંક સમજાય. પરશુરામનું નામ સાંભળ્યું. એમના પિતાજીનું નામ જમદગ્નિ ઋષિ. એમના પત્ની એટલે પરશુરામના માતાનું નામ રેણુકા દેવી. રેણુકા દેવી મહાપતિવ્રતા, મહાપતિવ્રતા નારી. પેલા તો મોટા ભાગે એવી સ્ત્રીઓ હતી મહાપતિવ્રતા. એમાં રેણુકા તો અતિ મહાપતિવ્રતા. અને પછી એને પાછું એને એવી શક્તિ કે સ્નાન કરવા નદીએ જાય, પાણી ભરીને લાવવું, આશ્રમે લાવવું હોય, કોઈ દિવસ બેડું લઈને ના જાય. કોઈ માટીનો ઘડો કે ધાતુનો ઘડો કે કાંઈ લઈને જ ના જાય. સ્નાન કરે અને પોતાની સાડીમાં જોઈએ એટલું પાણીનું ફાટ બાંધીને લઈને આવે. આ તાકાત પતિવ્રતા નારીની તમે જુઓ. હવે આ વિદેશમાં મળે તમને, આ રેણુકા તમને વિદેશમાં મળે. હે, અને તમે પછી આઈનો એની આરે હરખાવો પછી કે પરદેશની અંદર સ્ત્રીઓ આવી રીતનું છે ને ફલાણું આવું છે, આવી રીતનું ડેવલપમેન્ટ છે ને ફલાણું છે. તે મૂર્ખા આ વસ્તુ એની હારે મેળ ન હોય. ક્યાં ગોળ અને ક્યાં ખોળ, જરાક નોખું તો પાડો, નોખું તો પાડો. આ સાડીમાં એવી કહેવાનું શું કે એના પતિવ્રતાના પ્રભાવે ચૈતસિક શક્તિ એટલી ઉર્ધ્વ. મૂળ શું છે? આખું બહુ વિજ્ઞાન છે. આપણે જે યોગ કરીએ છીએ ને, યોગ સાધના, આ એમાં 6 ચક્રોની વાત આવે છે ને. આ ઉપલું છે 7મું સહસ્ત્રાર ચક્ર છે. આ પરબ્રહ્મનો વાસાય છે. આ બ્રહ્મરંધ્ર કહેવાય છે. અને બ્રહ્મરંધ્ર જેનું આ કેન્દ્ર છે ને ત્યાં ચોટલી રાખવામાં આવે છે. આ કેન્દ્ર અહીંયા, અહીં ચોટલી ન રખાય, ચોટલી અહીંયા જ રખાય. આ બ્રહ્મરંધ્રનું કેન્દ્ર છે. આ સહસ્ત્રાદર કમળ છે. અહીંયા પરબ્રહ્મનો સત સાંકળી સત ભગવાન
સહસ્ત્રમુખી ભગવાન અહીંયા નિવાસ કરે છે. અને નીચે આ કરોડરજ્જુ છે એમાં આખી એ ચક્રોની એક પછી એક ગતિ છે, નીચે નીચે ચાલ્યા જાય છે. અને છેલ્લે નીચેનું જે ચક્ર છે કરોડરજ્જુના છેલ્લા મણકા નીચે ત્યાં કામ કેન્દ્ર છે, જે પ્રજનન કેન્દ્ર છે. એટલે એક નીચે કામ કેન્દ્ર છે, ઉપર રામ કેન્દ્ર છે. હવે આ ચૈતસિક શક્તિ આમ ઉર્ધ્વ થાય છે, સાધનાથી ઉર્ધ્વ થાય છે. હવે એ જયારે એમાં કઈ પેલું થાય એ શક્તિ નીચે પછડાય છે. હવે સતત જેને નીચેનું ડોર ખુલ્લું હોય છે તો એને ક્યારેય ચૈતસિક શક્તિ ઉર્ધ્વ થતી નથી. સીધી સમજાય એવી વાત આ છે. અરે એનાથી માર્મિક તમને વાત કહું, આ કેટલું બધું પેલું હોય છે. આ પશુ પક્ષીઓ કરતા પશુઓ તમે જુઓ તો આડા છે, કૂતરા છે, ગાયો છે, ભેંસો છે, ઘોડા છે, ગધેડા છે, બધા આડા છે. તો આ એને રામ કેન્દ્ર અને કામ કેન્દ્ર છે ને એ આમ સીધી લાઈનમાં છે. સમજાય છે? બહુ વિજ્ઞાન છે આમાં. એટલે પશુઓ વર્ષમાં એક જ વાર કામુક થાય છે પ્રજનન માટે. આવી એને શક્તિ પછડાતી નથી ને, સમતળ રહે છે. પછી એનાથી પક્ષીઓ છે ને થોડાક ત્રાસા થયા, એટલે પક્ષીઓમાં કામ વધી ગયો. જુઓ તમે, એમાં ઋતુકાળ નથી, કારણ કે ઉર્જા નીચે જ આવવા માંડી. પાણી આટલું આમ વહેતું હોય, ત્રાસું થાય વાસણ તો નીચે જાય ને, એટલે પક્ષીઓ પશુ કરતા અનિયંત્રિત થઈ ગયા. અને મનુષ્ય એકદમ સીધો થઈ ગયો, હાવ અનિયંત્રિત થઈ ગયો. એટલે એને સતત સાધના કરે તો જ ચૈતસિક શક્તિ કે સહજ વૃત્તિઓ એનું નિયમન થાય. કેટલું મોટું વિજ્ઞાન છે. એટલે 5 પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ તત્વો ઉપર આ રેણુકા દેવી એનો કાબુ. જળને બાંધીને લાવે, સંકલ્પ કરીને અગ્નિ ઠારી નાખે. વિચાર કરો, અગ્નિદેવ ડરે. આપણે રાજબાઈને ક્યાં અગ્નિ ચિત્તામાં દેહ છોડી દીધો, અગ્નિ લાગતો નહોતો, અગ્નિ ડરે. બોલો, ગઢપુરમાં રાજબાઈ દેહ મૂક્યો તો ના, અગ્નિ જ અડે નહીં. પછી ગોપાળાનંદ સાહેબ આજ્ઞા આપીને અગ્નિદેવને વિનંતી કરી કે સતી તો વયા ગયા છે, આ તો એનું ખોળ્યું છે ને આ રીતે અગ્નિ સંસ્કાર કરવો એ તમને ફરજ છે ને અમે તમને આજ્ઞા આપીએ છીએ. ત્યારે અગ્નિ લાગ્યો. તમે વિચાર કરો. હે, આ નારીઓ ક્યાં મળે. પણ હવે તમે જોજો, જે વાત કરવી છે, રેણુકા દેવી રોજ આવી રીતે આમ પાલવમાં પાણીની ફાટ ભરીને લાવે. શું હશે વાત, તમે જો મહિલાની તાકાત. પણ એકવાર એ નાવા ગયા, સ્નાન કરતા હતા, એમાં ગંધર્વો સ્નાન કરવા આવ્યા. એમાં એક ગંધર્વ આ બાજુ એની નજીક થોડો હશે, સ્નાન કરતો હશે. હવે ગંધર્વો તો મનુષ્ય કરતા સેજે રૂપાળા હોય, કારણ કે જે પ્રદેશ વધારે શીતળ હોય તો ત્યાં રૂપ વધારે હોય, તડકા હોય જ્યાં વધારે, ત્યાં લોકો વધારે છે, જ્યાં કાળા હોય. બરાબર, આ સ્વાભાવિક છે, સૂર્ય તાપથી શેકાઈ જાય. તો ગંધર્વ લોકમાં મંદ શીતળ પવન વાતો હશે ને, હશે એવું કઈ બધા જ એર કન્ડિશન રૂમ હોય તો આપણને શું ખબર છે. તો ગંધર્વો થોડા સેજામ રૂપાળા. રણુકા દેવી આટલા પતિવ્રતા છે, બીજું કોઈ જેણે વિચાર નથી કર્યો. પણ એ આમ નાતો તો તેનું રૂપ જોયું તો 1 સેકન્ડ માટે રેણુકા દેવીને એમ થયું, મારું રૂપ પણ કાંઈક છે ને. વિકાર નથી થયો, હા, મારું રૂપ પણ કાંઈ છે ને. બસ આટલો જ વિચાર થયો. વિચાર કરો, શાસ્ત્રમાં કેટલું એને પેલું પતન ગણ્યું છે. પછી જ્યાં પાણીની ફાટ ભરવા ગયા, વયું પતી ગયું. રેણુકા દેવી રડ્યા, હાય હાય હાય, મેં આટલો વિચાર કર્યો, એમાં મારું પાતિવ્રત્ય ધર્મ નષ્ટ થઈ ગયું, ચૈતસિક શક્તિ પછડાઈ ગઈ. જો પેલી રાસ આપણે ગણતા હતા શારીરિક, કોઈને સમજાય ન સમજાય, શરીરમાં થાક અનુભવાય ન અનુભવાય, અલગ, હું બહુ મર્યાદાથી વાત કરું. પણ ચૈતસિક કેટલું પતન થઈ ગયું. 5 પૃથ્વી, જળ, તેજ, આકાશ, પંચ તત્વ ઉપર જેનો પ્રકૃતિ ઉપર કાબુ હતો એ જળ વયું ગયું. 1 સેકન્ડ માટે વિચાર કર્યો કે કાંઈ રૂપ છે ને કાંઈ, પતી ગયું. હવે ઘરે કેવી રીતે જવું? શરમાતા, આંખમાં આંસુ સાથે જયારે આવ્યા ત્યારે જમદગ્નિ ઋષિ ત્યાં બેઠા જ હતા. એમણે કીધું, કેમ દેવી, આ શું થયું? કઈ બોલ્યા નહીં, નીચું જોઈ ગયા, સમજી ગયા. એટલે ઋષિએ તરત એના દીકરાનો હુકમ કર્યો, આનું માથું કાપી નાખો, માથું જ કાપી નાખો, જીવવાને યોગ્ય નથી. હવે એના દીકરા એમ માને કોણ મારી નાખે ભાઈ? એટલે પરશુરામ આવ્યા. પરશુરામને કીધું, રામ, હા, આ તારી માતાએ પાપ કર્યું છે, માથું કાપી નાખે. હવે આને પૂછવા જેવું હોય નહીં. એમ છે પિતાજી? હા. લઈને ફરસો માર્યો, માથું ઉડાડી નાખ્યું. પરશુરામ કોનું નામ? માથું ઉડાડી દીધું. આજ્ઞા પાળીને
પરશુરામને દુઃખ તો થાય ને, માને કઈ મારી નાખતા કઈ એને થોડો કઈ જીવ આલે. એટલે પણ જમદગ્નિ ઋષિ રાજી થયા. એ કે આ કોઈથી કાર્ય ન થાય બેટા, તે મારી આજ્ઞા પાળી, હું તારા ઉપર રાજી થઈ ગયો. માગ માગ, તું માગ તે આપો. આપશો? હા, મારી માન જીવિત કરજો. અને ફરીથી પાછું માથું મૂકી અને જમદગ્નિ ઋષિ રેણુકા દેવીને જીવિત કર્યા. પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું અને પાછા હતા એવા ને એવા થયા. નદી કિનારે સ્નાન કર્યું, પાછું જળનું ફાટ ભરીને પાછા લાવ્યા. જન્મ બદલ, દેહ બદલવા, જન્મ બદલવા પડે. આ ચૈતસિક શક્તિનું પતન થાય છે. પુરાણમાં એક બીજી કથા છે. જાલંધર નામનો રાક્ષસ ત્રિલોકીના હાહાકાર કરે છે, દેવતાઓને ગાંઠતો નથી. દેવતાઓ ઊભી પૂંછડીએ ભાગે. એને ઘેર પતિવ્રતા નારી, એનું નામ વૃંદા દેવી. એ વૃંદા દેવી યુદ્ધમાં જાય એનો પતિ, ત્યારે પોતે ગળામાં પહેરેલી માળા એ જાલંધર પોતાના પતિને વૃંદા પહેરાવી દે. એ કે આ માળા કરમાઈને તો જ તમે મરો, બાકી ત્રિલોકીમાં તમને કોઈ મારી જ ના શકે. લ્યો બોલો, આ પતિવ્રતા મોકલી દે રણમાં. અને બોલ્યો હાવ અનાડી, પણ આ પતિવ્રતા વૃંદા એને પોતાના પાતિવ્રત્ય ધર્મના પ્રતિક રૂપે માળા પહેરાવી દે. ફૂલની માળા, છતાં કરમાય નહીં. તાકાત નહીં ફૂલ કરમાય. પ્રકૃતિ પર કાબુ જુઓ. કરમાય તો જ તમે મરો, બાકી અને કરમાય નહીં, કારણ કે માથી પર મારું પાતિવ્રત્ય ધર્મનું પ્રતિક છે. શિવ બ્રહ્માદિક દેવતાઓ લડવા આવે, ભગાડી મૂકો મળે જાલંધર. બોલો, આવો ભયંકર. જો હવે આને કેવી રીતે મારવો? હાહાકાર કરે. જ્યાં જાય ત્યાં બધા દેવતાઓ વિચારા ભાગમ ભાગ થાય. ભગવાન વિષ્ણુએ પછી કીધું કે વિચાર્યું કે આને મારવો જ પડે. એટલે ઓલો યુદ્ધમાં ગયો. દેવતાને કે તમે લડો, હું હમણાં કરું છું ટ્રીક. અને ભગવાન વિષ્ણુ પછી જાલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાની પાસે ગયા. વૃંદા તો જાલંધર એનો, અને ભગવાન વિષ્ણુ નટવર, રોમનો ફરક પડે એને. સંકલ્પથી સૃષ્ટિ કરતો હોય, એને જાલંધર બનવું છું, એવો જાલંધર બની વૃંદા પાસે એના પત્ની પાસે આવ્યા. એટલે વૃંદા આદર કર્યો, જળ આપ્યું, બેસાડ્યા, પગ દબાવ્યા. ભગવાન વિષ્ણુએ એના પાતિવ્રત્ય ધર્મનો ભંગ કર્યો. ઓળખી ન શકી, પણ પતિવ્રતા ધર્મ ભંગ થઈ ગયો. છેવટે ભગવાન વિષ્ણુ તૈયાર થઈને ચાલવા ગયા, ત્યારે વૃંદા અહીંયા એને પતિવ્રતાનો ભંગ થયો. ઓલાના કંઠમાં માળા સુકાઈ ગઈ અને એ જ ક્ષણે દેવતાએ પ્રહાર કર્યો, જાલંધરનું માથું ઉડી ગયું. એ કામ પતી ગયું. ભગવાન વિષ્ણુ ઉભા થઈ ગયા અને આને ખબર પડી ગઈ છેલ્લે. બોલો, તમે કોણ છો? બોલો. ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ. અરે કપટી, તું પતિવ્રતા નારી, ભગવાનને ગગલાવે. તમે ઉઠી ના કર્યું, મારા ધર્મનું ખંડન કર્યું, ભંગ કર્યો પતિવ્રતા નારીનું. તમે પથ્થરની મૂર્તિ બનીને પૂજાવાને યોગ્ય છો. જાઓ, તમે પથ્થર થઈ જાઓ. ભગવાન વિષ્ણુ ગાંજા જાય. તું જડ બુદ્ધિ છે, કોને મદદ કરવી કોને ન કરવી તને ખબર નથી. તારો ધણી છે એ મહા અધર્મી છે. તું તારા પાતિવ્રત્ય ધર્મનો એને તું ટેકો આપે, સપોર્ટ કરે, માટે તું જડ બુદ્ધિ છો. જા, જાડવું થઈ જા. એ તુલસી થઈ ગઈ, ભગવાન શાલિગ્રામ થઈ ગયા. એ તુલસી વિવાહ હજી ઉજવાય છે. પણ મૂળ વાત, ચૈતસિક શક્તિ પછડાઈ એટલે એનો જાલંધરનો નાશ થાય. આ ઉર્જા આ રીતે નષ્ટ થાય છે. ભોગે રોગ ભયમ, ભોગા અને ભુક્તા ભયમ એ ભુક્તા. આ બાબત હોવાથી ગ્રહસ્થ ધર્મ બંને ધારણ કર્યો હોવા છતાં પણ શ્રીજી મહારાજે કહ્યું છે કે એકાંતિકના ધર્મમાંથી પડવું એ જ આપણે મરણ છે. માટે એકાંતિક થવું છે એવી વિચારધારા સાથે સતત ગ્રહસ્થ થઈને જીવીએ અને ભગવાનનું ભજન કરીને આપણે ભગવાનને પામીએ, એ જ મૂળ લક્ષ્ય. શંકરાચાર્યને પણ એમ કેવું છે કે આ માર્ગે પાછા વળીને હરિનું ભજન કરો, બાકી તો ખોવાઈ જાય છે. સુખતા ક્રિયતે રામા ભોગ, પશ્ચાત હંત શરીરે રોગ, યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિન મુંચતી પાપાચ. હવે એનો એક પરસ્ત્રીના સંદર્ભમાં જોયો, પછી ગ્રહસ્થના સંદર્ભમાં જોયો. હજી એક ત્રીજી બાબતમાં આ શ્લોક સમજી લઈએ થોડો. એ ગ્રહસ્થના સંબંધમાં છે, પણ થોડીક હળવી ફૂલી એવી ભાષામાં અને એવી રીતમાં છે, અને આમ પ્રેક્ટિકલ છે, વાસ્તવિક છે. શ્લોકનો અર્થ બરાબર મગજમાં છે ને તો જ ખબર પડશે.
સુખપૂર્વક બધા સંસારના ભોગ ભોગવવામાં લોકો રત છે, પણ પછી અનેક રોગને દુઃખમાં ઘેરાઈ જાય છે અને આખરે મરણને શરણ થઈ જાય છે, તોય લોકો પાપનું આચરણ છોડતા નથી. આટલો અર્થ છે ને. હવે તમે સાંભળજો. આમાં જે પરણેલા છો એ બધા તમે સાંભળજો. જે હજી બાકી હોય ને ઘોડે ચડવાના હોય એ બધા સમજજો ધ્યાનથી, થોડીક વાર બહુ તમે સમજજો, બહુ એટેન્શનથી સાંભળજો. પરણેલા તો તરત સમજી જશે. તમે મદારી જોયા છે? મદારી જોવા એ બહુ મજાની વાત છે, પણ હવે ક્યાંય જડતા નથી, કે ઓછા થઈ ગયા છે, ખબર નહીં. એ મદારીને વાંદરા પાસે ખેલ કરાવવો હોય ત્યારે વાંદરાને લાવવું ક્યાંથી? એટલે જંગલમાંથી વાંદરાને પકડે તો વાંદરા એમાં હાથ આવે, એટલે વાંદરાને ચણા બહુ ભાવે, એટલે ચણા આપો એટલે વાંદરું ગમે એવું હોય ને તો ધીમે ધીમે તમારી પાસે આવે. એટલે એ લોકો પકડવા માટે શું કરે? મોટો ઘડો લાવે, મોઢું ઘડાનું સાવ આમ સાંકડું, એને માણ કહેવાય, આવું લાગે. એમાં ઓલું વાંદરું દેખે ને એવી રીતે ચણા નાખે, ડાળિયા નાખે એમાં. એટલે ડાળિયા ભાળે એટલે વાંદરાને મોંમાં પાણી આવી જાય. વાંદરાને ચણા એટલે ઓહો, એને તો બહુ કિંમતી રસોઈ કહેવાય. એટલે ઓલા દેખે આમાં આમ પેલા ભંભામાં પેલા ડાળિયા નાખે અને પછી નાખી અને ઓલો મદારી છુપાઈ જાય. એટલે ઓલો વાંદરું જોવે કે હવે કોઈ નથી, એટલે નીચે ઉતરી અને સીધું ઓલા ભંભામાં હાથ નાખે. અને ડાળિયા તો ઘણા હોય એટલે મુઠ્ઠી ભરે. મુઠ્ઠી ભરી ખાલી હાથ નાખે ને કાઢે તો નીકળી જાય, પણ મુઠ્ઠી વાળીને પછી હાથ નીકળે, કારણ મુઠ્ઠીમાં ડાળિયા અને ગળાનું હાંકડું મોઢું. હવે ડાળિયા જોઈએ અને હાથ કાઢો બે બને નહીં. જો ડાળિયા છોડી દે તો હાથ નીકળી જાય, પણ ડાળિયા છોડવા પસંદ નથી, એટલે ડાળિયા સાથે હાથ કાઢવા મથે, એમાં મદારી આવી જાય, ગળામાં દોરડું નાખી દે અને વાંદરું ગુલામ થઈ જાય. પછી એક મુઠ્ઠી ડાળિયા માટે આખી જિંદગી ગુલામી કરે. આનું નામ ગૃહસ્થાશ્રમ, બીજું કાંઈ નહીં. આ મુઠ્ઠી ચણા હાટું લોભાઈને ગયા, હવે આખી જિંદગી ગુલામી. પેલા વાંદરાને પછી મદારી રમાડે ને, ચલો સરપંચ લોગ આયે હે, જમ્બુરિયા સલામ કરો, જી સલામ. छोकरे लोग आए गए हैं, जम्बूरिया जी सलाम करो, जी सलाम. अच्छा अब ढोलकी बजाओ, जम्बूरिया ढोलकी बजाओ. अच्छा शीर्षासन कर लो, जम्बूरिया शीर्षासन करेगा. अच्छा फिर बांस के ऊपर चढ़ जाओ तो जम्बूरिया चढ़ जाएगा. अच्छा यहाँ से उतर के मेरे सर पे बैठ जाओ और वहां से खंजरी बजाओ तो जम्बूरिया खंजरी बजाएगा. अरे महिला लोग बहुत आए हैं, तालियां बजाओ, उसके नाम पे ढोलकी बजाओ, जम्बूरिया ढोलकी बजाएगा. આખી જિંદગી બિચારો આ ધંધો કરે. મુઠ્ઠી ડાળિયા મૂકી દીધા હોત તો. હવે જે પરિણા છે એનો વિચાર કરો, કેટલી સલામ કરવાની. ઘરનાને સલામ કરવાની તો આખી વાત જ મૂકી દો, પણ હવે એના સાસરો સસરા એટલે તમારા વેવાય સસરા ના તે બધા એનો સાળો ને સાઢો ઓઈલો ને દોઢો નાન તે કેટલાને સલામ કરવાની, કેટલાનું રાખવાનું, કેવી ગુલામી. વાત મૂકી દી. ઓહો. અને કેટલા કેના સ્વભાવો સહન કરવાના. છોકરાનો સ્વભાવ જુદો, બૈરાનો સ્વભાવ જુદો, ઓલાનો સ્વભાવ જુદો, એના સંબંધીનો સ્વભાવ જુદો, બનેવીનો સ્વભાવ જુદો, શાળાનો સ્વભાવ જુદો. એ તો ખબર છે ને તમને કેવા 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 કેવા. તમે કેટલું રાખીને મરી ગયા હોય તોય તમને આવડી ગાળ્યો દઈ જાય તો સાંભળવું જ પડે. અને એમાં દીકરી પરણાવી હોય અને એ દીકરીના સાસુ સસરા એ તો તમારે જો છોકરીને હેરાન કરે ગમે તે કરે, પણ છોકરીના બાપે મૌન જ રહેવું પડે, વધારે બગડે. કેટલું ક્યાંય ન નમતો હોય પણ હવે દીકરી જ્યાં દીધી ત્યાં ચૂપ થઈને બેસી રહેવું પડે. અને જમાઈ એ દીકરા તુલ્ય ગણાય, ગમે તેમ અપમાન કરે તો એ શું થાય? હા હશે બાપા, હશે, હવે દીકરી અમારી છે, તમને દીધી છે, શું કરીએ. નીચી મૂંડીએ કોઈને નમે નહીં, પણ ક્યાં જાય? કેટલી કહેવાય. કોઈ બહુ સરસ કીધું. આ કોલમ્બસે છે ને, અમે નીકળ્યો તો હિન્દુસ્તાન ખોળવા ને, જય ચડ્યો અમેરિકા ને, અમેરિકા ખંડ શોધ્યો તો ખરો ને. એટલે કોઈ બહુ સરસ કીધું. એ કોલમ્બસે અમેરિકા ખંડ શોધ્યો એટલા માટે શોધી શક્યો, એ પરિણ્યો નહોતો એટલે એ કરી શક્યો. જો પરિણેલો હોત તો તરત તૈયાર થયો ને. તે ઘરવાળી કે ક્યાં જવું છે, ત્યાં શું કામ છે, ક્યારે પાછા આવવાના છો, ક્યાં ક્યાં રોકાવાના છો, હારે હારે કોણ કોણ છે, કોના કોના એડ્રેસ લીધા છે, કોના માટે તમે શું લાવવાના છો, અહીંયા તમે કેટલાને જાણ કરી,
વડાવત તમને કોણ કોણ આવવાનું છે આ બધું તમને પૂછે, એટલે કોલમ્બસને પૂછે. કોલમ્બસ દરિયો શું સોસાયટીનું નાકુય નો વળોટી શક્યો હોય. સાચું છે ને? એક જણો રાતે 2 વાગ્યા રોડ ઉપર નીકળ્યો તો પોલીસ આવીને આ 2 વાગ્યા કઈ રખડે છે, એકદમ દંડો પછાડીને પેલા રોક્યો. હાય મુરબ્બી, હા આ 2 વાગે 2-2:30 વાગે તમે ક્યાં જાઓ છો? કેમ? પ્રવચન સાંભળવા. એટલે 2-2:30 વાગે એવો કોણ છે પ્રવચન આપતો હોય તે તારે પ્રવચન કોનું સાંભળવાનું? ઘરવાળીનું. આટલો મોડો જાવ છું એટલે શરૂ થઈ જશે, સવાર સુધી પ્રવચન હાલશે. વાત એ સાચી. તમે થોડા ઘણા આગા પાછા થયા હોય. મને એક છોકરો ભૂતપૂર્વ છે ને, છે અત્યારે બાપુનગરમાં, મને કેમ આ પરિણામ પછી મારી નાખ્યા હોય, હેરાન થઈ ગયો. એક જ વર્ષમાં કંટાળી ગયો. મને કે આના કરતા 10,000 નો રસોઈયો રાખવો હારો. $10,000 કે રસોઈયો રાખવો સારો. આ તો મારે એવી ભટકાણી છે. મેં કીધું બધાને એવી જ હોય, થોડોક નેચર નો ફરક હોય, બાકી કોરકંધા અને માથે ધોંસરું ફેર તો પડે જ ને ભાઈ. મને કે 8 વાગે એટલે 8 વાગે જ રાતે તમારે અહીંયા આવવાનું સાંજે, એટલે રસોઈ તૈયાર છે. હવે આપણે વહેલું કઈ કામ પતી ગયું ને આપણે 8:30 બેસીએ. શું આવી ગયા અત્યારમાં? હજી લોટ બાંધ્યો છે ત્યાં તમે આવીને બેસી ગયા. અરે પણ ઘર છે તો ના બેસ, ના બહાર ફરો, 8 વાગે આવજો. તમે માથે ઉભા હોય તમને પછી રસોઈ ભાવે નહીં બનાવતા. એટલે મારું ઘર મૂકીને મારે બહાર રખડવું પડે. અને જો હવા થયા ક્યાં ગયો તો, કેમ મોડું થયું, આ ઠરી જાય પછી મારે શું કરવું? મારે આવી ક્યાંથી ઘડિયાળ ગોતવી? મેં કીધું હવે એમાં તો કઈ અમે તો કઈ કરી શકીએ નહીં. જોયો કેવી મુસીબત છે ભાઈ. એટલે આ કાગડાને 16 દિવસ શ્રાદ્ધના બહુ સરસ મજાના. એમ જયારે માથે મોડિયું બાંધ્યું હોય ને કલગી નાખી હોય ને વળી એક બલ્બ નાખ્યો હોય ને એનો વાયરિંગ કરીને ડટવાઈ ખિસ્સામાં નાખ્યો હોય ને કેવું આ ગીત ગવા વીરો મારો જગમગ જગમગ મારા ભાઈ ને વરસો તું મોટરમાં બેસી ફરશો, ઓ મારા બેની રાજકોટમાં લીલા લે. અરે ભાઈ એમ બોલો કે મારા બેન ભાઈ ને વરસો તો ઘાસલેટ સાથી મરશે. હવે એવા બધા આમ ગીત તમારે ગાતા વીરો મારો ઝગમગ ઝગમગ થાય, ડગમગ ડગમગ થાય. પણ હવે ઓલો ઝગમગ નથી તારો, ડગમગ થાય છે. એટલે 16 દિવસ શ્રાદ્ધના બરાબર પછી બંદૂકને ગોળીઓ ખાવાની ને કાગડાને, બસ એવું જ ને. એ તમે વિચારી શકો છો, સ્વાભાવિક છે. એટલે જાય છે થોડા મુઠ્ઠી ડાળિયા માટે પણ કેવા હેરાન થઈ જાય છે. સુખ તો જાય છે. પરિણામ હોય ને, આ તમારું ચેપ્ટર છે, હું થોડુંક કહું. પરિણામ હોય ને, સાંભળજો, બહુ મજાની વાત છે. પરિણામ હોય ત્યારે પહેલે વર્ષે પત્ની પછી એને એવી મીઠી મીઠી વાણીએ બોલાવે. આજે પરણવા તૈયાર થયા છે ને એને સમજવા જઉં છું. એટલે કાંઈ પણ કામ હોય ને, સુનોજી સુનોજી આવું બોલે. પણ બીજે વર્ષે ઓજી કઈ કામ હોય એટલે સુનોજી નો કે, ઓજી. ત્રીજે વર્ષે બબલાના બાપા, સુનોજી ને ઓજી નીકળી ગયું. અને 3 વર્ષ થયા એકાદ બાળક હોય, બબલાના બાપા. અને ચોથે વર્ષે એ સાંભળો છો. અને 5મે વર્ષે એ ક્યાં મરી ગયા. 5મે વર્ષે આવીને ઉભું છે. વાત તો મુઠ્ઠી ડાળિયાની છો. હા વાત જ એમ જ છે. સિંહના લગ્ન થતા હતા બોલો જંગલમાં. આખી આલમ જાતિ એના બધા સિંહના દાદા દાદી ના તેન બધા કેટલાય બધા સિંહ, લગભગ ગીરમાં જેટલા 500-700 બધા સિંહો છે એ બીજા પ્રાણીઓ બધા કેટલાયની જાનમાં જોડાયેલા. પણ એમાં એક ઉંદરડો ને ખબર પડી ગઈ ને, ઉંદરડો આવીને આગળ આવે, વરરાજાની આગળ આવીને ડાન્સ કરે, ડિસ્કો ડાન્સ. ઉંદર એવો ઉછળીને આમ કરે ને એવી બધા આમ કરે. એટલે ઉંદરડો વડે સિંહની જાનમાં
એટલે કોઈ આવીને કીધે એ તું શું અહીં કરે, હવે જવા દે ડાન્સ કરવા દે, મારો મોટો ભાઈ પરણે છે. એલા શું વાત કરે, આ તારો ભાઈ ક્યાંથી? એ સિંહ છે. તો કે પરણ્યા પેલા હું સિંહ હતો. પછી આ ઉંદર થઈ ગયો. મેં તમને કીધું હતું ને કે આ હળવું ચેપ્ટર છે, પણ આમ જાણીતું છો અને વાસ્તવિક છે. ખોટું હોય તો કયો, તો તરત બંધ કરી દઉં. સાચું છે ને? સાચું છે ને? હા. તો પછી પત્ની છે ને બજારમાંથી આવી, હાથમાં થેલી, ઓલો ઘેરે બેઠો હતો, હાથમાં છાપું વાંચતો હતો. એટલે પતિએ જોયું પત્નીના હાથમાં થેલી છે, એટલે એને કીધું, હા મારા માટે કંઈક ખાવાની સરસ મજાની ચીજ લઈ આવી છો, મને અનુમાન છે ખાવાની ચીજ છે. તો કે હા તમારી વાત સાચી છે, આમાં તમારા માટે સરસ ખાવાની ચીજ છે. હા શું છે જલ્દી બોલ. આમાં ઊંચી એડીના ચંપલ છે. તમારે ખાવાના જ છે, તમારે ખાવા માટેની ચીજ છે. બોલવા કેટલો ગરીબ થઈ જાય છે. એ ભાઈ એ રેવાય દેવા, રેવાય રેવાય. પતિએ આવી, આના પછી મધુર વાત આવી જશે, જાણવા જેવી છે. કે આપણે હસાવાનું છે, પણ એમાં જાણવાની વાત છે, સમજી રાખવા જેવું છે કે આમાં કાંઈ કોઈ ફાયદો કાઢ્યો નથી, સમજવા જેવું છે. હજી ઘોડે ચડતા હોય તો આહળી જાય. એટલે પેલા પતિએ ને પત્નીને કીધું, મારો દોસ્તાર મિત્ર છે ને આજ સાંજે આવશે, મને મળવા આવવાનો છે, તો પછી સેજે રોકાશે, પછી અહીં જમશે અને પછી જતો રહેશે, એટલે જમવાનું બનાવજો. અને પત્નીએ કીધું, તમે એને જમવા બોલાવ્યો, અહીં બોલાવ્યો, ઘરમાં રાશન નથી, કોઈ ઉછીનું ઉધારું હવે દેતું નથી, સાઉન્ડ આવે છે ને? નહીતર શું છે એને ન ગમતું હોય એવું બને. ઘરમાં રાશન નથી, કોઈ ઉછીનું દેતું નથી, ઉઘરાણી વાળા દિવસમાં 10 વાર ધક્કા ખાય છે, ગેસનો બાટલો ખલાસ થઈ ગયો છે, સવારની મને ચા પીવા મળી નથી. આ મોટી દીકરી છે ધમાલ કરીને ગઈ છે કે મારે આ ડ્રેસ લેવો છે, એના પૈસાનો કઈ મેળ નથી પડ્યો. છોકરો કે મારે ટ્યુશન ના દેવા છે, નાનો છોકરો કે મારે ટૂરમાં જવાના પૈસા જોઈએ. આ ધમાલ બધી બોલે છે, આ કકળાટ કાળો, કોઈ વસ્તુનો મેળ પડતો નથી. અને એમાં તમે એને જમવા, હજુ સાંજે આપણે શું જમવાનું કરવું એની ચિંતા કરું છું, એમાં તમે એને બોલાવ્યો. તો કે મેં એટલે જ બોલાવ્યો છે. કેમ? તો એ હમણાં પરણવાનો છે, મારે દેખાડવું છે, પરિણ્યા પછી જો શું થાય છે. આ દશા જો તું પાછો વળી જા, સમજી જાતો, એટલે જ બોલાવ્યો છે. ભાઈ વાત સાચી છે. હા, એક બાપાએ એના છોકરાને કીધું, બેટા જો માથે મુંડો કરી, આખે શરીરે ભૂભૂત લગાડી, ઈચ્છા થાય ને તો ગિરનાર વયો જાય, ગંગાના કિનારે રખડજે, હિમાલયમાં રખડજે, ગોર જંગલમાં રખડજે, જ્યાં જવું હોય ત્યાં રખડજે, પણ તું લગ્ન કરતો નહીં. તો છોકરો કે સાચી વાત છે બાપુજી, હું પણ મારા દીકરાને આવી જ સલાહ આપીશ. કોઈ પાછો વળે છે. એટલે શંકરાચાર્ય કીધું, યદ્યપિ લોકે મરણમ શરણમ તદપી ને મુંચતી પાપા ચરણમ. મનમાં જે આ વાસનાનું પાપ છે ને એ કોઈ છોડી શકતું નથી. મરણને શરણ થઈ જાય. એક જ નાનકડી વાત અને પછી મધુર વાત. મહારાજા પાંડુ ગાદીએ બેઠા, ખૂબ રાજ્યનો વિસ્તાર કર્યો, પણ શરીર જન્મથી દુબળું હતું. પાંડુ રોગ એનિમિયા લાગુ લે હતો એને, જન્મથી જ એનું શરીર નબળું હતું. એટલે પછી પાંડુ મહારાજાએ યુદ્ધમાંથી થોડો વિરામ લીધો. અને મોટા ભાઈ આમ તો ધૃતરાષ્ટ્ર એ અંધ હતા, અને એમને કીધું કે મોટા ભાઈ તમે રાજગાદી સંભાળો ટેમ્પરરી, આ રાજમુગટ તમે ધારણ કરો. મોટો ભાઈ હતા ધૃતરાષ્ટ્ર, રાજ્ય મળવું જોઈતું હતું એને, પણ એ અંધ હતા, અંધ રાજ્ય ન કરી શકે. એટલા માટે પાંડુ મહારાજ નાના હતા તોય એમને રાજ્ય આપવામાં આવેલું હસ્તિનાપુરનું.
પણ એ મોટા હતા અને આંધ હતા અને રાજ્ય વયું ગયું, એ ધૃતરાષ્ટ્રને પસંદ નહોતું પડ્યું. આમે અત્યારે જે ગાદીએ બેઠા હોય તે દેખતા તો હોતાય નથી, અને છતાંય સૌને ત્યાં ચડી જવું છે. નસીબ જે વળાંક લે છે, કહો ને કાલ આખો યુગ જે કંઈક કાર્ય કરતો હોય છે, મહાભારતમાં શીખવાનું જ છે, રામાયણમાં શીખવાનું એ જ છે. આપણું જીવન છે એ પણ નાનકડું મહાભારત છે, નાનકડી રામાયણ છે. કેવા કેવા વળાંક લે છે. એટલે આરામ માટે પોતાના વનમાં જવું છે તો ધૃતરાષ્ટ્ર મહારાજને કીધું મોટા ભાઈને કે લ્યો તમે રાજગાદી ખાલી હમણાં તાત્કાલ પૂરતી સંભાળો, હું આરામ કરું, જંગલમાં જાઉં, થોડી ત્યાં ઔષધિઓ લઉં, ખુલ્લામાં રહું અને કાર્યભારથી હળવો થાવ, સ્વસ્થ થઈને પછી હું રાજ પાછું સંભાળે, કઈ વાંધો નહીં. એટલે ખાલી મુગટ એને સોંપ, રાજમુદ્રા સોંપ. ધૃતરાષ્ટ્ર રાજગાદી પર બેઠા. શું એ અંધને તેથી આનંદ આવ્યો છે. ઓહો, વાહ વાહ. પાંડુ મહારાજ જંગલમાં ગયા, ત્યાં રહે છે, બે પત્ની છે, કુંતા અને માદ્રી. ક્ષત્રિય છે, શસ્ત્ર વિદ્યા હોય, અને શસ્ત્ર વિદ્યા તમારે આ માનો કે જો ને ક્રિકેટર હોય એ બેટ સાવ મૂકી દે તો પછી રમી ના શકે ને, એટલે પ્રેક્ટિસ તો કોઈ પણ રીતે ચાલુ જ રાખતા હોય તો જ થાય ને, નહીં તો કે 2 વર્ષ બેટ મૂકી દે ને પછી સીધો રમવા આવે તેમ કોઈ ક્રિકેટર રમી શકે? એ બને નહીં. એટલે એ મૃગ્યા કરે, પક્ષીઓને પશુઓનો શિકાર કરે. રાજાઓને છૂટ આપેલી છે શાસ્ત્રોમાં કે એમણે નિશાન વિંધવા માટે દોડતા પશુઓ હોય એને જો નિશાન બાંધીને પાડી દેતા હોય તો જ યુદ્ધમાં એ કામ કરી શકે. કારણ કે આવું શીખવા માટે કઈ માણસની પાસે નિશાન ન શીખવા જવાય. એટલે 2 કામ થતા, એક તો રાની પશુઓ ખેતીના જમીનમાં બગાડ કરતા માટે, અને બીજું એ ક્ષત્રિયોને યુદ્ધ વિદ્યા શીખવા મળે. એટલે ક્ષત્રિયોને મૃગ્યા એટલે શિકાર ને આ બધું કરવાની થોડી શાસ્ત્રમાં છૂટ હશે છે. હવે એમાં એક આમ હરણ અને હરિણી એ જોડું એ હશે, અને પાંડુ મહારાજે તીર માર્યું અને હરણને લાગી ગયું, હરણ પડ્યું. કથા જુદી રીતની છે પણ થોડું મર્યાદિત કહી દઉં. એ હરણ મર્યું એટલે કિંદમ ઋષિએ પાંડુ મહારાજને શાપ આપ્યો કે તે આ જોડાને ખંડિત કરી દીધું, આ પાપ કર્યું છે, તે અવતારો કયો અધિકાર છે, તું ગમે તે હો પણ હું તને જે શાપ આપું છું, હવે તું વિકાર ભાવથી તારી પત્નીનો પણ જો તું સ્પર્શ કરી તો એ જ ક્ષણે તારું મૃત્યુ થશે. આ કિંદમ ઋષિએ મહારાજા પાંડુને શાપ દીધો. મહાભારતનો વળાંક એક પાને પાને વળાંક છે. હજી અહીંયા એક દીકરાઓના જન્મ નથી થયા. 5 પાંડવો તો પાંડુ પુત્રો પછી થયા છે. હવે આ એક શાપ લાગી ગયો, આવીને 2 પત્નીઓને કીધું કે મને આવો શાપ લાગ્યો છે. અને પેલો વિચાર એ થયો કે તો પુત્રો માટે શું કરવું. ત્યારે ચિંતા થઈ, ત્યારે માં કુંતીએ કહ્યું કે મેં દુર્વાસા ઋષિની સેવા કરેલી છે બચપણમાં. અમારે ત્યાં આવતા ત્યારે કુંતી ભોજ રાજાને ત્યાં, મારા પિતાને ત્યાં, તો મને દુર્વાસા ઋષિએ ત્યારે કહ્યું નહીં કે મને 6 મંત્રો આપ્યા હતા. એક મંત્ર એને પ્રયોગ કરી નાખ્યો હતો, કોનો? કર્ણ તરીકેનો. સૂર્યના મંત્ર બોલી નાખ્યો ને એમાં એને કર્ણનો પુત્ર પ્રાપ્ત થયો. પણ હવે કુમારી અને આ પુત્ર થયો એટલે આબરૂ બચાવવા માટે કર્ણને પછી નદીમાં વહાવી દીધા. જો એક પાને ચેપ્ટર વળાંક લે છે ને, જો કર્ણને વહાવ્યો ન હોય તો મહાભારત ન થાત. પુત્રનો ત્યાગ કર્યો ત્યાંથી જ મહાભારતના મંડાણ થઈ ગયા. જો કર્ણ આ પક્ષે હોત તો દુર્યોધન એના જોર ઉપર જ મહાભારત લઈને બેઠો હતો. કર્ણ ન હોત તો લડવાની જ ના પાડી દેત. કારણ કે અર્જુનનું માથું ભાંગે એવો કોઈ હતો જ નહીં બીજો. તો કર્ણ આ બાજુ ગયો, કારણ કે એ હાથ પછી પેલા ના આવ્યો અને એમાંથી કર્ણને દુર્યોધને સ્વીકાર્યો. એ આખી કથા છે. એટલે એ કહ્યું નહીં, પણ 5 મંત્રો બચ્યા હતા કે મારી પાસે 5 વાયુના, ઇન્દ્રના, અશ્વિની કુમારના, આ મારી પાસે મંત્ર છે ધર્મરાજના, તો એ મંત્રોથી મને પુત્ર પ્રાપ્ત થશે તો વાંધો નહીં. અને એ વખતે એ જમાનામાં એ સ્વીકાર્ય હતું સમાજમાં, પતિની સંમતિથી આ રીતે પુત્ર મળતા. તો પછી ઇન્દ્રપુત્ર અર્જુન, ધર્મરાજ યુધિષ્ઠિર, પવનપુત્ર ભીમ, 2 મંત્રો હતા અશ્વિની કુમારના, એ માદ્રી નાના હતા એમને આપ્યું. આ 2 પુત્રો તમે રાખો. એટલે અશ્વિની વૈદ કુમારો છે 2, એ થકી એમને સહદેવ અને નકુલ એ પ્રાપ્ત થયા. આ પેલા લોકોને ખબર હતી, દુર્યોધન ને શકુનીને, કે આ છોકરા પાંડુના નથી, કાયદેસર ગણી શકાય ધર્મના, છતાંય ત્યાંથી જ વાંધો પડ્યો. હવે એને રાજભાગ મળે નહીં, બસ અહીંથી ડખો શરૂ થયો.
એને શા માટે અમે આપીએ? એને શા માટે રાજમાં વસાવીએ? નારદજી આવીને કેવું પડ્યું દીકરા એના છે. હવે બહુ મોટી બબાલ થઈ. હવે આ બાજુ આગળ વ્યા ગયા, પણ પછી પુત્ર પ્રાપ્ત થયા, વર્ષો જાય છે, જંગલમાં જજી રહે છે. એમાં હવે શું થાય છે તમે જુઓ, કે પાંડુ મહારાજને ખબર છે, માદ્રીને ખબર છે, કુંતીને ખબર છે કે એ આપણો સ્પર્શ ન કરી શકે, કરે તો મોત થાય, ત્રણેયને ખબર છે. પણ એ વન જંગલનું વાતાવરણ, સવારનો પોર છે, નદીનો કાંઠો છે. પાંડુ મહારાજ ત્યાં સ્નાન કરી અને ધ્યાન ભજન કરે છે, સૂર્યને અર્ઘ્ય આપે છે, ગાયત્રીના કઈ કઈ હશે જપ કરતા હશે. કેટલું સરસ મજાનું વાતાવરણ છે. એ વખતે માદ્રી નાના ત્યાં નદીએ સ્નાન કરવા અને જળ ભરવા માટે આવ્યા. જંગલનો પ્રદેશ હોય એટલે છે જે નાયા હોય અને નાતે લુગડે જે પાણીનો ઘડો ભરીને ત્યાં લઈ જતા હોય. એ વખતે પાંડુ મહારાજાના મનમાં સંયમ ના રહ્યો. ખબર છે તદ્યપી ન મુંચતી પાપાચરણ યદ્યપી લોકે મરણમ શરણમ, તો પણ પાપનું આચરણ છોડતા નથી. આ જો આ બધા શ્લોકમાં કેટલું કેટલું શંકરાચાર્યજી કહ્યું છે. પાંડુ મહારાજાને ન મનથી પેલું રહ્યું અને દોડીને માદ્રીનો જેવો હાથ પકડવા ગયા અને માદ્રીએ કીધું, હા હા દેવ, તમને ઋષિ કિંદમનો શાપ છે. પણ એ બોલે ના બોલે ત્યાં એ ખાલી હાથ જ આમ સ્પર્શ થઈ ગયો. ઋષિનો તો એટલો જ હતો ને, એટલા ભાવથી તમે સ્પર્શ કરો, એટલો જ્યાં સ્પર્શ થયો, પાંડુ મહારાજા ધડામ દઈને ધરતી ઉપર પડ્યા અને મૃત થઈ ગયા. યદ્યપી મરણમ શરણમ લોકે તદપી ન મુંચતી પાપાચરણ. શંકરાચાર્ય કે અમસ્તું નથી લખ્યું. હવે એટલે જ પછીનો જે ટુકડો છે ને એ અર્થ જુદો જાય, છતાં આપણે એને સિંક્રો કરવો પડે કે આવું છે છતાંય સમજી વિચારીને ડાહા પુરુષોએ મન પાછું વાળીને સંસારનું સ્વરૂપ જાણીને સંયમને માર્ગે જઈને ગોવિંદનું ભજન કરી લે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ માટે. એ જિંદગી જીતી ગયું, એ જીવન જીતી ગયું, એ પોતે કલ્યાણનું સાધન કરી લીધું. એના ઉપર એક જ વાત અને પૂર. કારણ કે દોષ જોયા પણ ફાયદો વિચારવો પડે ને. ફાયદાની અમૃત જેવી કથા કઈ વાત પૂરી. જુનાગઢમાં ગીરના ગામડાઓ, નેસડાઓ તમે નામ સાંભળ્યા છે કદાચ ઘણી વાર. તમે તુલસી શ્યામ ની બાજુ તમે ગયા હશો. એ ગાંડી ગીર કહેવાય. ક્યારેક પણ તમારે દેશ વિદેશ ને સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાય ને બીજે ફરવા જાય ને કેનેડા ફરવા જાય, એટલે ક્યારેક તમે ગીરમાં તો ફરો. અહીંયા કેટલા એવા સૌંદર્ય સ્થળો હશે, પણ એક તમે અનુભવ હશે. અમરેલી છોડીને ધીમે ધીમે તમે જેવા તુલસી શ્યામનો એ બધો વન વગડો હોય ને જંગલ, એમાં તમે પસાર થાવ અને એમાંય શ્રાવણ મહિનો હોય અને તમે જાઓ થોડાક અંદર, બસ ગમે તેવું તમને માથું ચડ્યું હોય, શરીરમાં પેલું થઈ ગયું હોય, 5-10 મિનિટમાં ગેરંટી તમારે બધો જ તમારા શરીરમાંથી આખી અકળામણ જતી. કોણ જાણે? કારણ કે ઔષધિઓમાંથી ગળાઈને પવન આવતો હોય ભાઈ, આખીની સુગંધ જુદી હોય. કેવી આમ ચીકુડીઓની સુગંધ આવતી હોય, વંદરાયની સુગંધ આવતી હોય, વૃક્ષોની. તમે ગામડામાં ખેડૂત લોકો હોય એના તમે ખેતરમાં જાઓ, એ રજકો કે પેલું વાવ્યું હોય અને શેરડી વાવ્યું હોય અને પાણી પીવાઈ ગયા પછી ધોરિયા નાકવું હોય, ત્યાં તમે માથું મૂકીને થોડાક લાંબા થઈ જાવ તો રજકામાંથી જે સુગંધી પવન ઠંડો થઈને આવતો હોય ને, તમારે બરફનો ગાંગડો માથે મૂકવો ના પડે. ફાળીઓને ટેકો મારી પતરાને ટેકો કરીને જે ખેડૂત હોઈ ગયા. અમે અમેરિકામાં વર્ણન કર્યું કે એ ચાહટિયા ઘઉં વાવ્યા હોય, એ રજકો વાવ્યો હોય, દોડોડ આ રજકો ઊભો હોય, પાણી પીવાઈને ભીનો થઈ ગયો હોય, ધીમો ધીમો પવન વાતો હોય, બાજુમાં શેરડીનું ઝુંડ રહી ગયું હોય, આજુબાજુ એરડાની હાર રહી ગઈ હોય, એક બાજુ કપાસના ખેતરો લહેરાતા હોય અને આમ તમારે ડાંગરને બધું લહેરાતું હોય. વાત કરી કે એમાં જ્યાં માણસો ધોરિયામાં આડા પડીને પાણી પી લેતા હોય, આ વૃક્ષોને છાંયે બેસી ધૂળના ઢેફાનો ટેકો કરી બાજરાનો રોટલો હાવણીને હળી ઊભી રહી જાય એવી છાજ, ગોળનો મોટો ગાંગડો, મેથિયા મરચાનું અથાણું અને રીંગણાનું સરસ મજાનું કોથમરી લીલા મરચા નાખેલું શાક, એ આમ જમતા હોય. કેટલાયની આંખમાં આંસુ આવી ગયા. આ વર્ણન કર્યું ને ત્યાં દડ દડ દડો મેં કે ધ્રુસકા ન લેવા માંડે, રોવા માંડ્યા કે સ્વામીજી મહેરબાની કરીને કાઠિયાવાડને વતન સંભારોમાં. બોલો એ વાત થાવી છે કે ક્યાં એ વાત છે? એમ એટલે તમે જાઓ અંદર તો આમ તમારે આખી તબિયત બદલી જાય. એમ તો એ બાજુ ટીકરનો નેસ છે.
કૃપાનંદ સ્વામી એમના મંડળ સાથે ફરતા ફરતા એ બધા ગીરમાં ફરે. કોઈ નાના ગામડા હોય, કોઈ નેસડા હોય, ત્યાં સંતો, શ્રીજી મહારાજને હયાતીની વાત છે, હા, એ ફરતા હોય. એમાં ટીકરનો નેસ જોયો. કૃપાનંદ સ્વામી સંત મંડળ સાથે ત્યાં ગયા. 200 ભેંસનું ખાડું, રાઘવજી કરીને આહિર, મોટી મોટી થોભિયા જેવી મૂછો, લીંબુ ખોવાઈ ગયા હોય તો આમ દાંતીઓ મારોથી લીંબુ જડે હે મૂછું, પડછમદાર છાતી, પાડાના કાંધ જેવી એની આ કાંધ, ભરાવદાર ભુજાઓ હાથીની હૂંઢ જેવી, આગળ મોટો હોકો પડે ને હોકાની નળી લઈ અને રાઘવજી આહિર હોકો ગડગડાવે. સંત મંડળ સાથે સંધ્યા ટાણે ને થોડીક વાર હતી, કૃપાનંદ સ્વામી આવ્યા મંડળ સાથે. નવો નારાયણ આહિર ડાયરા ને, હો મહારાજ આવો આવો, અમારે નેહડે ભગવું ક્યાંથી. હા હા હા, હોકો એક બાજુ મૂક્યો, આવડે એવા પ્રણામ કર્યા. મહારાજ બોલો ભિક્ષામાં? તો ભિક્ષા તો ઠીક છે ભાઈ, તો સાંજ પડવાનો ટાણું છે, ગીરનો કાંઠો છે, ગીરના નેસડા છે, હાવજની ડણકો છે, સાથે નાના સાધુઓ છે, રાત રહેવી છે. જો તમે ક્યાંય સગવડતા કરી દો, અમારા નિયમ ધર્મ સચવાય એમ. એકાદ બાજુ કોઈ ફરજો હોય, ખૂણો હોય, વાડો નાનો હોય, ઘાસ બાસ તમે રાખતા હોય એવી જગ્યા એકાંતની હોય તો ત્યાં ચોખવાળી કરી, કોઈ સગવડતા જોતી નથી, ભિક્ષામાં કઈ માગવું નથી, બસ આરામ કરી હરિભજન કરવું છે, રાત કાઢવી છે. અરે મહારાજ, કોઈ આરડ્યો ખડ્યો દુશ્મન આવે એને અમે રોટલો આપીએ છીએ. બાપે માર્યા વેર હોય પણ આવીને કેવું તારો અતિથિ છું તો રોટલા જમાડીએ, પછી બાપે માર્યા વેર. તો તમે તો પ્રભુ ભગવાનનું રૂપ છો. ભગવાન અને ભગવાન એક નકાર નથી બાળા બાપ, અને તમે મારે આંગણે આવ્યા છો. આ બધું તમારું છે, આરામ કરો. તમે કયો ત્યાં તમને ફાવી જગ્યા બતાવો. સંતોએ વિચાર્યો કે આ જગ્યા બરાબર છે, અહીંયા અમને ફાવશે. ખૂણો બતાવ્યો, ભેંસુને તેથી છોડી લીધી, તરત ચોખવાળી કરી, ઘાસ પાથરી દીધું, જે કઈ ગાદલા ગોદડા છે નવી ધડકીઓ કાઢી પાથરી દીધું, તકિયાઓ મૂકી દીધા, સંતોને બેસવાનું કર્યું, જળની વ્યવસ્થાઓ કરી. સંધ્યાનો ટાણું થવાની થોડી વાર હતી, ભેંસું દોવાઈ આમ બોઘડામાં ઘમ ઘમ, જાણે હમણાં હામું ફાંડું પાડી નાખશે એવી શેડ્યું જાતી હોય બોઘડામાં. એવા સરસ મજાના કીપાળ દૂધ સંતોને દેગડા ભરી ભરીને આપ્યા, ઠાકોરજીને ગાળીને ધરાવ્યા. સંતોએ દૂધપાન કર્યા. રાત ગળવા માંડી એટલે કઈ રાખેલું નામ પૂછી લીધું, રાઘવજી આહિર. તો હા, આજુબાજુના નેહડાના લોકોને અને બધાને બોલાવજો, આપણે પ્રભુ ભજન કરશું, થોડી ભગવાનની વાતો કરશું. ભલે ભલે બાપ, ભલે મારા વાલો, ભલે. હજી ગીરના આજુબાજુના નેહડાના લોકોને બોલાવ્યા. સાંજ પડી, એ સાથે બીજા નાના મોટા સંતો, કૃપાનંદ સ્વામી જેવા સંત. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે કૃપાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં હેત હોય એવું સ્ત્રીના જેવું હેત હતું કૃપાનંદ સ્વામી ભગવાનમાં, શ્રીજી મહારાજમાં. આવું કે એક સેજ પણ જો શ્રીજી મહારાજ ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય, આવું હેત કૃપાનંદ. એવો દરિયો હેતનો. બેઠા છે રાઘવજી આહિર, એમના બે જીવાન જોત દીકરા, જીવણો ને અમરો, એ આવી ગયા છે. બે બાપની બાજુમાં એક એક બેસી ગયા છે. બીજો આહિર ડાયરો બેઠો છે, માલધારીઓ બેઠા છે, 50-60 માણસનું ટોળું બેઠું છે. રાઘવાનંદ સ્વામી નાના સંતો પાસે કીર્તન બોલાવે છે, આરતી ધૂન બધું થઈ ગયું છે. અને પછી જોરદાર કથા વાર્તા. એ વખતે પ્રગટ સહજાનંદ સ્વામી 3 છોગલા વાળા, અનંત કોટી બ્રહ્માંડ આદિ અક્ષરાધિપતિ કરુણા વરુણા લઈ એમની વાતો આરંભી. ગઢપુર ગામ છે, દાદાનો દરબાર છે, ત્યાં સહજાનંદ સ્વામી બિરાજે છે. અમારે જેવા 500 પરમહંસો છે, હજારો હરિભક્તો છે. આવા એવા એમના પ્રભાવ છે, આવી એ મૂર્તિ છે, આવું એમનું લાવણ્ય છે, આવી એમની કૃપા છે. આજ ભગવાન સામે આવી ગયો છે, એના અમે સાધુ છે, ગામડે ગામડે જાય છે. આ તો કલ્યાણ વહેંચવા નીકળ્યા છે, રમતા રમતા તમારે આંગણે આવ્યા છે, એની અમે વાતો કરીએ છીએ. આજ મનુષ્યનો દેહ મળવો, ભયંકર ગરમીનું ટાણું હોય, ડેડકી અંદર ધરતીમાં દબાઈ ગઈ હોય, અને પછી એને અકળામણ થઈને બહાર નીકળે, ડેડકીને બહાર આવવું, અને ઉપરથી અષાઢી વરસાદનું ઘમઘમાટી વરસવી, ત્યારે ડેડકી બોલે તકે તક તકે તક તકે તક, આ મારે તક થઈ ગઈ છે. એમ આપણને મનુષ્યનો જન્મ આવવો, સહજાનંદ સ્વામીની મુલાકાત થઈ જાય, આ તકે તક તકે તક છે. રાઘવજી આહિરના પરિવાર બીજા કેટલાયના હૈયામાં શ્રીજી મહારાજ ઉતરી ગયા. કૃપાનંદ સ્વામીના પગમાં પડી ગયા કે માવતર, સત્સંગી કરો, તમારા નિયમ ધર્મ સમજાવો. અમે જો જાડ ધરા છે, પણ મારા બાપ સમજાવવામાં ધ્યાન રાખજો, એકવાર તમે બોલી ગયા એ પ્રમાણ થશે. વિચાર કરો, અને આપણે બુદ્ધિ લડાવ્યા કરીએ. તમે એકવાર બોલી ગયા, એ લોઢામાં લીટો થશે. મારા બાપ તમારી રીત સમજાવજો.
અને ખોખારા ખાઈને જે પછી સાધુએ રીત સમજાવી, જમણા હાથ લઈને વર્તમાન ધરાવ્યા. એ જીવણાને, અમરાને, રાઘોજી આહિરને, બીજા માલધારીઓ જે કોઈ આહિરો હતા એને કંઠીઓ ધારણ કરી સત્સંગી થયા, માળાઓ આપી, સ્વામિનારાયણ ભગવાનને નામનો મંત્ર આપ્યો, શરણે લીધા. પછી જ્યારે જ્યારે સમય મળે ત્યારે વર્ષમાં 2-3 વાર સંતો ત્યાં ટીકરના નેસ આવે. અને એવો સત્સંગ દ્રઢ થઈ ગયો આ લોકોને કે ગઢપુરમાં કે આજુબાજુ ઉત્સવ થાય, શ્રીજી મહારાજ જુના કે ગઢપુર ક્યાંય હોય, એ 200 ભેંસોનું ફાડો. અને આમ હાથ નાખો તો નખમાં ઘીની ફાહું વાગે એવા ઘી થતા. હા, એ તમને કલ્પના નહીં હોય, અત્યારે ઘી જામતા જ નથી એટલે ખબર ન હોય. બાકી એ જે ભેંસોના ઘી થતા તમે આમ હાથ નાખો ને તો તમને ફાંસું ગરી જાય, તો તમારે કાઢવી મુસીબત થઈ જાય. એવા ઘીના ગાડવા ભરી ભરીને 2 મણના બાપ દીકરો બધાય જ્યાં મહારાજ ઉત્સવ કરતા હોય ત્યાં આવે. રાઘવજી આહીને એમના દીકરા અને મહારાજનો લાભ લે, સેવાનો લાભ લે, રોકડા રૂપિયા ઠલવે, મહારાજના રૂપનું દર્શન કરે, સંતોનો સેવા કરે, સંતોની વાતો સાંભળે. અને રોમ રોમ રોજ પ્રતિદિન જેમ ચંદ્રની કળા વધે એમ સત્સંગ વધે. વાતને જાતા શું વાર છે ભાઈ, ધમધમ કરતા વર્ષો વયા જાય. પણ જ્યારે સત્સંગ થયો ત્યારે નાનો દીકરો અમરો, એની ઉંમર 10-12 વર્ષની છે, અને એને આહિરોમાં બાળ લગ્ન થઈ જતા હોય, એ 10-12 વર્ષની ઉંમરે એને લગ્ન થઈ ગયા છે. પછી સત્સંગ થયો. થોડા વખતમાં સત્સંગ એવો ઉતરી ગયો કે અમરાને સમજાય કે હરિભજન જ ઉત્તમ છે. પણ તો તે લગ્ન થઈ ગયા છે એટલે બીજી કોઈ એને પેલી વાત નથી કઈ મૂકીને વ્યૂ જવું, એવું ઘરે જ છે. પણ જો કેવી મજાની વાત છે. વર્ષો જાતા જાતા ધીમે ધીમે આ અમરો 18-19-20 વર્ષની ઉંમરે પહોંચી ગયો. આહિરની એ લગ્નની પ્રથા પ્રમાણે ભલે નાની ઉંમરે લગ્ન થઈ ગયા હોય, પણ વહુવાળુને પિયરમાં જ રાખે. અને જ્યારે પછી એની ઉંમર લાયક થાય એટલે 18-19-20 વર્ષનો જુવાન થાય ત્યાર પછી એને આણું વાળે અને સાસરીએ ઘરવાળી એની પત્નીને દીકરીને મોકલે. આ રીત. એટલે હવે આ અમરો જુવાન થયો છે એટલે વહુને પિયરમાંથી તેડી સાસરે લાવવાના છે. એના દિવસો નકાઈ ગયા છે, એની તૈયારીઓ ચાલે છે. સામે પક્ષે કરિયાવરની તૈયારી ચાલે છે, આ પક્ષે એના સ્વાગતની તૈયારી ચાલે છે. ઘર રંગાય છે, ઓળીપા થાય છે, આ બધું થાય છે. સાધન સામગ્રી આવે છે, લોકોને જમાડવાનો ફરીથી આ બધું માહોલ હોય. અમરોનો જીવણો 2 ભેંસું 200 ભેંસું લઈ હાવજની હારે બથોડા લે એવા 2 જુમાદડા એ ગીરમાં જઈને ભેંસુને ચરાવે છે. હાંજ પડે પાછા આવે અને દોહવામાં લાગી જતા હોય, એવો બધો એનો માહોલ. સાંજને હજી વાર છે ને ભેંસુને પાછી વાળવાનો જો ટાણાને થોડીક વાર છે. એક ચોટિયાવા સૂરજ નારાયણ હજી અવકાશમાં ઊભા છે. આગળની બાજુ જીવણો ભેંસુનું ધ્યાન રાખે છે, પાછળની બાજુ અમરો હાથમાં ગાંડા જેવી મોટી લાકડી લઈ અને ભેંસોનું રખોવાળું કરતો કરતો સહજાનંદ સ્વામીના પ્રગટના કીર્તન બોલે છે. વાલા રામ જમ કરતા કાન મારે ઘેર આવો ને મારા પૂરા, હે મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે વાલા રમજમ, હે રમજમ કરતા કાન મારે ઘેર આવો રે. એ કડી પૂરી થાય ન થાય ત્યાં તો અવકાશમાંથી એક ઝબકારો છે. માણેક વર્ણી માણકી ઉપર સગલાધારી સહજાનંદ સ્વામી જવું દઈને અમરાની સામે આમ પ્રગટ થઈ ગયા. મારો વાલો વાહ પ્રભુ વાહ, વાલા રમજમ કરતા કાન મારે ઘેરે આવ. શું પ્રભુ, આજ ધબોધબ દંડવત મેળો કરવા દોડીને મહારાજના ચરણ પકડી લીધા. મહારાજની માણેક વાળી માણકી ઉપર છે, મન હસે છે, શ્યામ સલુણી મૂર્તિ છે, 3 સોગલા હવામાં ફરફર થાય છે. ગીરના ઝાડવાઓ પણ થંભીને જોઈ રહ્યા છે કે આ શું થાય છે. એમાં અમરાએ પૂછ્યું, પ્રભુ અચાનક દર્શન દેવા આવ્યા કે કઈ સેવકનું કામ પડ્યું, બોલો. આહિર જાતિ છે પણ જુઓ વિવેક. હા, અમરા સંદેશો દેવા આવ્યો છે. અરે બોલો પ્રભુ, સંભળાશે? અરે મહારાજ, તમારે પૂછવાનું જ ન હોય, અને જો તમને એવી શંકા હોય તો અમારામાં કાચપ. એમ અમરા, હું કહીશ એમ થશે? એમ જ થાય પ્રભુ. અમે પેલા ગુરુ કૃપાનંદ સ્વામીને કીધું હતું કે તમે કેવામાં ધ્યાન રાખજો, પછી આયર બચ્ચા એમાંથી નહીં બદલી શકે મહારાજ. એમ તો અમરા સાંભળી લે. હા, 1 મહિના પછી હું તને તેડવા આવવાનો છું, તારે ધામમાં આવવાનું છું. હવે અહીંયા વહુને આણું વાળવાનું છે.
સુખતઃ ક્રિયતે રામા ભોગ. જેને હૈયામાંથી સ્ત્રી નીકળતી નથી, તમે જુઓ લક્ષ્ય શું સધાવે છે સહજાનંદ સ્વામી કે શંકરાચાર્ય કે આ સત્સંગે શું કહેવા માગે છે. કઈ કઈને અમૃત તો આ જ પીવાનું છે. ગ્રહસ્થાશ્રમની થોડી નિંદા ટીકા થાય છે એનો અર્થ નથી કે તમે મૂકીને ભાગી જાઓ તો તમે સફળ ન થાવ. હા, પણ કહેવાનું ઉત્તમ ગ્રાહસ્થ્ય હોવું જોઈએ, અને ગ્રાહસ્થ્યમાં પાછું આવું જીવન હોવું જોઈએ. હાલ કેતા ઉભો થઈ જવો જોઈએ. પછી એમ થાય મહારાજ થાય. વિચારો અત્યારે આમાંથી કોઈ તેડવા તરત સાંભળે કે એનું શું થાય. ઓલે ન કીધું, એની પત્ની હતી ને, પત્ની એને રમતમાં પૂછ્યું એ કે આ જો મુમતાજ મરી ગઈ તો તાજમહલ બંધાવ્યો, હું મરી જાઉં તો તમે શું બંધાવો? તો હું ટિફિન બંધાવું. વાત કરી મુદ્દા ની કરી લ્યો. અમરા, હા મહારાજ, વાહ પ્રભુ વાહ, અમરો તૈયાર છે, પણ જોજે. ના મહારાજ પધારો. સહજાનંદ સ્વામી બીજી ક્ષણમાં અદૃશ્ય થઈ ગયા. અમરો વિચારે ચડી ગયા. એક બાજુ આણું વળવાનો ટાણા છે. ઘરે રોજ સવારમાં લગ્નના મંગળિયા ગીત ગવાય છે કે વેણલા ભલે વાયા રે કે સરોવરિયાની મીઠી પાળ કે વેણલા ભલે વાયા રે જાગો સતી સીતાના કંત કે વેણલા ભલે વાયા. હવારના પોરમાં મંગળિયા માણીને પછી બધું ગવાય છે, અને ત્યાંથી આણા વળવાની તૈયારીઓ છે, ઢોલીડાઓ ડોહિયા છે, મંગળિયા ગીત ગવાય છે. માવતરના કોડ કાંઈ છે અને મારા પ્રભુના કોડ કાંઈ છે. શું કરવું? ઘરે આવ્યો, કોઈને કહેતો નથી, પણ ધીમે ધીમે પછી તું બાપાને વાત તો કરું, પણ ઓલી વાત ન કરી. મારે જાવું છે, પણ કીધું બાપા. હા બેટા. કેવો મરદ આહિરામ, ભાઈ પહાડી પંજાદાર શરીર. રાઘવજી બાપાને કીધું બાપા હા મારું માનસ્યો. હા કે ને હમણાં આણું વાળવાનું કહેવાય દો તો. કાં શું છે તમે? મારું બસ આટલું માનો, રેવા દો ને. અરે મૂર્ખો થયો છો, હવે આપણે રોકી હા મેં શું થાય? એ વેવાય વેલા સાસરિયા તારા એને બધાને શું થાય? ગામમાં શું વાતું થાય? અહીંયા શું વાતું થાય? શું હોય છે તો આ બધું રોકી પાડ્યું? એટલે આબરૂ વહી જાય. બાપા આબરૂ આબરીને રેવા દો, મારી ઈચ્છા નથી. લે એમ હવે તું અધવા ચડે વૈરાગ નો અંચળો ઓઢે એમ ના લે. ના વૈરાગ ના અંચળાની બાપા વાત નથી, પણ મારું ના. અને જો બીજે દી વાત કરી, ત્રીજે દી વાત કરી, એટલે રાઘવજી આ કીધું બેટા જો આ વાત છે ને વહુ વારું તો આવશે, અને મૂર્ખો થામ. હા અમને એમ કોડ હોય કે અમારા દીકરાને ઘેર દીકરો આવે એના અમને હવને બહુ કોડ હોય. બાપા એ કોડ રેવા દો, અને આપણે હમણાં નથી આણું લાવું. ના 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 ના, એક વાત તો નક્કી છે, ગમે તેવા સારા હારી ભગત હોય પણ એનો છોકરો જો સાધુ થવાનું કહે ને ભલે ઢીલા પડી જાય. આમ સાધુ પગે લાગે બધા, પણ સાધુ થવાની જો વાત કરે અથવા વરવા પરણવાની ના પાડે તો માવતરને ગમે નહીં. એ તો કોક જ હોય ને કે એવો ક્યાંથી કઈ એમ કેમ જવા દે, બહુ લાંબુ નથી કેવું. એટલે રાઘવજી આયર કે છે ના ના એવું ગાંડું ગેલું ના થવાય, આણું તો આવશે. ન માયને વહુ આવી ગયા. બીજે ત્રીજે દિવસે તે આંગણે બહુની પધરામણી થઈ ગયું બધું, આવી ગયા. અમરો વિચારે છે શું કરવું, પણ રોજ ઘરે આરતી થાય, દીવાબત્તી થાય, કાંઈક જે સંતોએ કીર્તનો શીખવાડ્યા કીર્તનો બોલે, જે કાંઈ ચરિત્રો સાંભળ્યા હોય, નજરે જોયા હોય, એ બધી ચરિત્રની વાતો થાય. ઘર આખું બધું બેઠું હોય, ઘર સભા કરવા જેવી હો ભાઈ. જે કાંઈ તમે હોય ઘરે બધા ભેળા થઈને 10-15 મિનિટ તમારા ઘરે ધૂન કરો, કોઈ ગ્રંથનું વાંચન કરો, પતિ પત્ની કે જે થોડું એક દિવસ આ વાંચે, બીજે દિવસ પેલા વાંચે, બાળકોને વંચાવીએ, એના પર થોડી વાતો કરીએ. ઘરમાં આ જે કરવું ને એના જેવું ઉત્તમ એકેય કાર્ય નહીં. સેજે અરસપરસ એ બાને એકબીજાના સ્વભાવો ઉપર ઘા થાય. હાલો તમે શિક્ષાપતિ વાંચો ને એમ આવ્યું કે ગાળ અમારા સત્સંગ ક્યારે બોલવી જ નહીં. હવે ઘરમાં કોઈને દેતા હોય તો તરત અચકાઈ જાય ને.
એ કે આમાં મહારાજ આ સત્સંગમાં તમે સાંભળીને વ્યાજો, એ એના પક્ષમાંથી સાંભળી લે, તમે તમારા પક્ષમાં સાંભળી લો, પછી કોઈને કઈ અસર ન થાય એમ. પણ હામી આવે એટલે તરત છોકરાને તો છોકરો જ તરત કે બાપા તમે તો પણ આમ જોખ્યા વગરની દો છો. ક્લચમાં આવે ને આ તમારે આ સરસ અસર થાય તરત. અને 10 મિનિટ સામૂહિક બેસીને તમે ઘરે ભજન કરો એની અસર તો અદભુત થાય છે. એટલે કથા વાર્તા આવું બધું જે કઈ આવડે એ બધું કરતા હોય. અમરો બેઠો હોય, અમરો થોડી વાતે વૈરાગના કીર્તન બોલે, અને એના ઘરના આમ લાજ મલાજો કાઢીને બેઠા હોય, એને વાતો જાય ને હૈયામાં. અમરાને છે કે મારે એને સંભળાવી દેવું છે, એવી વૈરાગની વાતો કરે. એટલે રાઘજી બાપા રોકી દે, રે 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 અટાણે મુકડા મૂર્તિના કીર્તન ગા, સલુણી છવે સહજાનંદ સુખકારી વેદાંતી રૂપી કે છે, ન્યાયનું માને લે છે, તેવાલો આ સંતો મારે છે રે, સલુણી છવે સહજાનંદ સુખકારી. રાઘજી બાપા કીર્તન ઉપાડી લે, ઓલા વૈરાગની વાત કાપી નાખે, પણ અમરો છોડે નહીં વાત. એના ઘરવાળાને મળે, વાત ન કે મને ડેટ આવી ગઈ, પણ એમ કે જો મારું મન તો સલુણી છબીમાં લાગ્યું છે, મારો ને તારો સંબંધ આ લોકનો હવે નથી, આ લોકના સુખમાં કોઈ મીઠપ નથી. દેવી મારું મન તો મહારાજમાં રમે છે, આ લોકમાં શું સુખ છે, આમાં આવી ગયા ભગવાન મળી ગયા એ જ મોટું કામ. પણ જો તને સત્સંગની ખબર નથી, એકડેકથી વાત કરી દઉં, સહજાનંદ સ્વામી આ કોણ છે, અમારા ગુરુ કોણ છે, આપણી રીત શું છે, મનુષ્યનો જન્મ શેના માટે છે, આપણે શું કરી લેવાનું છે, જો આ પળ ચૂકી ગયા તો આપણું શું થવાનું છે, એ સાવ નવી કોરી પાટી. અને એ વખતના જુમાનાના પતિ પત્નીના હેત, પતિ બોલ્યા ને પરમેશ્વર બોલ્યા એમ હતું. અત્યારે કોડીની કિંમત નથી, ત્યારે નહોતું એવું. એટલે ઓલી સાંભળે છે. હવે આવી વાતો એને કોઈ દી કઈ સાંભળી ન હોય ને પરણીને આવે ને કોઈ વૈરાગની વાતો કરે, શક્ય છે? ઓલી બાઈ આમનો સાંભળી રહી, દેવ તમે શું બધી વાતો કરો? તો કે હા, કરવા જેવું હરિભજન છે. આમ કરતા કરતા દિવસો જાય છે. મહિનો અને થોડાક 1-2 દિવસની વાર હશે, અમરાને તાવ આવ્યો, ડોલિયો ઢાળ્યો છે, અમરો સૂતો છે, રાહ જોવે છે. પરમ કૃપાળુ આપણો દેવ માવતર હવે આવશે, કઈ ગયા છે, આવશે. અમરો રાહ જોવે છે, બેઠો બેઠો માળા કરે છે, થાય એટલા કીર્તન કરે છે. રાઘજી બાપા પણ ક્યારેક ક્યારેક ભેંસુના ખાડાને આટો મારી આવે છે, આવીને પછી બેસે. અમરા તને કેમ છે? કહેતો નથી. બાપા મને સારું છે. હે ભાઈ તને આવો તાવ અચાનક ક્યાંથી આવી ગયો? બાપા આ તો શરીર છે. ના ના તારા મનમાં કઈ વાત? ના 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 કઈ ના બાપા, બસ ભજન કરો. જીવણો આવીને બેસે, એલા કાળા કોપનો તાવ આમ તને ક્યાંથી હોય ને? પણ જો ભજન મોડો નથી પડતું, હા ભજન કરો. એમ કરતા 2 દિવસ પૂરા થઈ ગયા, 3જો દિવસ છે, અહીં મહિનો પૂરો થઈ ગયો. અમરાને થોડીક વધારે પેલું લાગ્યું, એટલે બાપા બેઠા છે, જીવણો પણ બેઠો છે, માણસોને મોકલી દીધા છે, ભેંસો હારે આખું ઘર બેઠું છે. આમ કેમ છે? આ અમરાની ઘરવાળી પણ આ મલાજો કાઢીને થોડેક છેટે બેઠી છે, માં બેઠી છે, બધા બેઠા છે, ધૂન થાય છે, ભજન થાય છે, કીર્તન થાય છે. એમાં અચાનક અમરા અને સહજાનંદ સ્વામી સંતના મંડળ સાથે, કૃપાનંદ સ્વામી સાથે અવકાશમાં દેખાણા. અમરો ફડાક દઈને બેઠો થઈ ગયો. બાપા હા મહારાજ આવ્યા છે, એટલે મને કે છે કે રજા લઈ લે બાવતરની, હું તને તેડવા આવ્યો છું. એલા અમરા તે તારે જવાનું છે? હા એટલે તો માવતર હું કેતો હતો કે આણું વાળોમાં મારો બાપ મને મહિના પહેલા કહી ગયો હતો. હે અરે અમરા મારા વાલા, તેદી તે મને કીધું હોત તો મેં કૃપાનંદ સ્વામીનો સત્સંગ પીધો છે. હું કઈ તને રોકનારો હતો મારા બાપ? અહીંયા શું સુખ છે? સુખ તો એના ચરણની સેવામાં જ છે, અમારો રાજીપો છે. માવતર જુઓ, એ રાઘવજી આહિર અને એના હાવ જાડા ધડુસ માણસો કહેવાય ને, પણ કેવા સત્સંગને લીધે અમરા સહજાનંદ સ્વામીની પાસે જવાનું હોય તેમાં અમે રોકતા છું? અમે માવતર છે, તારા દુશ્મન થોડા છીએ. તેદી મને કેમ તે વિકતે વાળી વાત ન કરી?
બાપા મને જીવ હાલ્યો નહીં કે જુવાન છોકરો મરવાની વાત કરે તો કદાચ માવતરને ગમે ન ગમે. ના 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 ના, જો જો અમારામાં મન રાખતો નહીં. બાન બાપા બે બોલ્યા અમે રાજી છીએ. જીવણો બોલ્યો અમે રાજી છીએ, કઈ વાંધો. પણ રાઘવજી બોલ્યા અમરા હા તારા ઘરનાની રજા લઈ લે. હા મોટું બેરિયર એટલે એક અવરોધ. પણ અમરાને આને શું વાતો થઈ છે એ બાપાને નથી ખબર. એટલે અમરાએ તરત કીધું હા હા ભીડું હા મારો મહારાજ આવ્યો છો, હું જાઉં છું, લ્યો. બાપાએ કીધું રજા લેવાની, તારે રજા લઉં છું, જાઉં ને. લાજ મલાજ આમાંથી પેલી બાઈ બોલી, એની ઘરવાળીઓ. રાઘવજી બાપા તો સસરા થયેલી, એને મોઢે ત્યારે બોલે ને સામે. એટલે બા સાસુ એને કીધું બા સાંભળી લ્યો, તમારા કદાચ મનમાં કંઈ બીજું હશે અથવા ખ્યાલ નહીં હોય, અને ખ્યાલ ન હોય એવું પણ બને. જ્યારથી હું અહીંયા આવી છું મને તમારા દીકરાએ અહીંયા સ્પર્શ કર્યો નથી. અમરો અમરો છે, દેવ છે. પ્રભુ મારા હૈયાના હેતથી એને વિદાય છે. સહજાનંદ સ્વામીના ચરણમાં જતા હોય, હું તમારો દીકરો બનીને એવી રીતે જ ઘરમાં રહીશ, જરાય ઓછું લાવતા નહીં. લો મારા તરફથી તમને રજા છે. અમારાએ કીધું લો સૌને જાજાથી જય સ્વામિનારાયણ કહીને અમરો શ્રીજી મહારાજ ગામમાં સુખતઃ ક્રિયતે. ક્યાં સંસારના જીવો બધા સુખતઃ ક્રિયતે રામા ભોગ અંત શરીરે રોગ અદ્યપી લોકે મરણમ શરણમ તદપી ન મુંચતી પાપા ચરણમ. પણ ભક્તો ભગવાનના એનાથી વિપરીત જીવે છે. આ બધામાંથી મન ઉખેડીને પાપરૂપ આચરણ, પાપરૂપ વાસના એનો ત્યાગ કરી ભગવાનના ચરણમાં અને નામમાં મન જોડે છે. એવું મન આપણું જોડાય, એવા આપણે થઈએ, એ જ આ સત્સંગનો અંતિમ હેતુ છે.